વર્ષથી ચાલતી માસિક આનંદ યાત્રાના માનવ સંબંધને આભારી છે. સંબંધ બાંધવા તો બહુ જ સહેલા છે, પણ આ જીવન નિભાવી જાણે તે જ માનવતાવાદી માનવ. આજના આપણા મહેમાન, જેને તમે ઘણા વર્ષોથી ઓળખો છો, તમારામાંના ઘણાને ગૃહ મંદિરે પણ એ જઈ આવ્યા છે. એમના પત્ની બેન રાજશ્રી આયુર્વેદાચાર્ય છે અને મયુર ફાર્માસિસ્ટ, ધ્રુવભાઈ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ અને પરાગ અર્શિતા પ્લાસ્ટિક ટેકનોલોજીસ્ટ ના મોટાભાઈ તે મયુરભાઈ. એમના પિતાશ્રી સૂર્યકાંતભાઈ અને માતા જસુમતીબેન. સૂર્યકાંતભાઈ દેના બેંકના ચેરમેન હતા અને મારા માસીની છોકરી મૃદુલાના પતિ શરદ ભટ્ટના તે બોસ હતા. શરદ ભટ્ટ ઇન્ટર કોમર્સ પાસ, પણ સ્વ આવડત અને જહેમતે માટુંગા દેના બેંકના બ્રાન્ચ મેનેજર પણ થયા. એમનો એક યુનિક સ્વભાવ, કોઈને પણ મદદ કરવાનો. બસ સૂર્યકાંતભાઈને કોઈને પણ મદદ કરવાનો. બસ સૂર્યકાંતભાઈને આ જચી ગયો અને એમના સંબંધ ઘર જેવા થઈ ગયા. એમની ઓળખાણે મયુર અને રાજશ્રી, કિલ્લોલ નાઝરીતા દુવાન અને રચના પાર્થ તથા ધ્રુવ અને પરાગ હર્ષિદા મળ્યા અને એ સંબંધ ધીરે ધીરે એવો મજબૂત થયો કે મયુરભાઈ હવે યુનિક પરિવારના પોતિકા થઈ ગયા. નિત્ય સવારે સૌ પ્રથમ યુનિક વોટ્સએપ સમૂહમાં મયુરના ટવકા હોય ને હોય જ. ત્યાર પછી એક સુંદર કોયલ ટવકો બેન રિદ્ધિનો. આજે મયુરભાઈ એમણે વાંચેલ 2 બુક્સ વિશે આપણને પ્રેરણા આપશે. આજની બાળ પ્રસાદી પણ યુએસએમાં સ્થાયી મારા એલડી એન્જિનિયરિંગના સહવિદ્યાર્થી હસમુખ અને દક્ષા મોદી તરફથી છે. બધા જ બાળ પ્રસાદી લઈને જજો તેવી તમારા દાદાની વિનંતી છે. રિદ્ધિને વિનંતી કે હાજરી નિયમિત પૂરે અને મોડા કોણ આવે છે અને માતા પિતા તથા બાળક ત્રણેય કોણ નથી આવતા એ પણ મને કહે. બાળભેટની પ્રથા હમણાં બંધ કરેલ છે, માટે
હવે જ્યારે શરૂ કરીશું ત્યારે અનિયમિત આવનાર માટે 100 રૂપિયા દંડ લેવામાં આવશે અને એ પૈસા બાળ પ્રસાદી માટે જ વાપરવામાં આવશે. ધીરેનભાઈ જેવા ડોક્ટર એક્ટર બનવા પ્રયત્નશીલ રહીએ. દક્ષાંશમુખ દોશીનો શુક્રવાર સવારે ફોન આવ્યો કે ન્યૂ જર્સી અમેરિકામાં મારા પડોશી શ્રીમતી જયશ્રી મહેતા તરફથી જુલાઈ મહિનામાં બાળ પ્રસાદી આપજો અને ઓગસ્ટ માસમાં દક્ષાંશમુખ તરફથી પ્રસાદી આપજો. દક્ષાબેન અને એની પૌત્રી પરિણની વર્ષગાંઠ 25 ઓગસ્ટે છે. દાદી તથા પૌત્રીને વર્ષગાંઠના યુનિક પરિવારના હાર્દિક અભિનંદન. તારીખ 30 જૂન રવિવારે ધીરેનભાઈનો એક કાર્યક્રમ એએમએમાં રાખેલ. તેમાં તેમણે લગભગ 2 માસ પહેલા જાણ શરૂ કરેલ. લગભગ 6-7 વાર જુદી જુદી તરાએ એમણે મને અને મેં યુનિક પરિવારને ખાસ ડૉક્ટર હિમાંશુ દેસાઈ અને ડૉક્ટર પ્રણવ જોશીનો આ કાર્યક્રમ ચૂકશો નહીં એમ પણ કહેલ. બોલો તો આપ કેટલા ગયેલા? આંગળી ઊંચી કરો તો. વાહ. યુનિક ચિલ્ડ્રન ક્લબના વોલેન્ટિયર હું રિદ્ધિ શાહ અને સંનિષ્ઠ કાર્યકર શ્રી ભરતભાઈ પણ ગયેલા. એ બંનેના પ્રતિભાવથી હું ખૂબ ખુશ થયો છું. અરે રિદ્ધિ તો એની માતા વીણાબેનને પણ લઈ ગયેલ. ભરતભાઈએ મને જે વાત કરી તે મુજબ તો ડૉક્ટર ધીરેનભાઈએ જ્યારે ડિમેન્શિયા દર્દી તરીકે રોલ કર્યો ત્યારે તો થયું કે આ માણસ એક્ટર થાય તો આપણે બધા જ પેલા પ્રભુએ બનાવે એક્ટર જ છીએ ને. પણ ધીરેનભાઈ જેવા ડૉક્ટર એક્ટર બનવા પ્રયત્નશીલ રહીએ. ધીરેનભાઈ તમને મારા તથા યુનિક પરિવારના કોટી કોટી વંદન. હવે હું આપણા મુખ્ય મહેમાન છે મયુરભાઈ, જે બોમ્બેથી આવ્યા છે, એમને હું માઇક સોંપું એટલે એમની વાત કરશે. આપને બધાને મળીને અને આપની સાથે વાતો કરીને ઘણો આનંદ આવે છે. પ્રિય અતુલભાઈ, ધીરેનભાઈ, બાળકો, તેમના વાલીઓ અને અન્ય મિત્રો, બધાને એક સાથે આ મળવાનું અને તમારી સાથે વાતો કરવાનો એક અમૂલ્ય લાભો છે. યુનિક ચિલ્ડ્રન ક્લબ સાથેના સંગાથ ઘણા વર્ષો પહેલા અતુલભાઈ અને ધીરેનભાઈના સહકારથી પ્રાપ્ત થયા હતા. હવે આજનો વિષય છે અમૂલ્ય મનુષ્ય જીવન, મનની અપાર શક્તિ, યોગ, એમાં શરીર અને મનની સ્વસ્થતા. આ સબ્જેક્ટ બહુ જ ગહન છે અને ઊંડો છે, પણ જીવવા માટે ખૂબ જરૂરી છે. 1992માં મને એક ડૉક્ટરે બુક આપી હતી અને એ બુક મેં વાંચી હતી, ધ અનલિમિટેડ પાવર. એ એન્થની રોબિન્સે લખેલી હતી અને એ વાંચીને ખૂબ પ્રભાવિત થઈ ગયો. એમાં મન, શરીર, પછી મનુષ્યની આંતરિક શક્તિ, એના જીવનના મૂલ્યો વિશે જાણ્યું. પછી તે જ પ્રકારની એ લેખકની બીજી પુસ્તક ધ જાયન્ટ વિધિન એ બી જોઈ અને જે મને આંતરિક શક્તિ વિશે વધારે નોલેજ મળ્યું. એ બંનેને આવરી લેતું અને દરેકના જીવનને સ્પર્શતા અને ઉપયોગી બને તેની જાણકારી આપવા માટે હું તમને પ્રયત્ન કરીશ. હવે વ્યક્તિની અમર્યાદિત શક્તિ સ્વપ્ન જોવા અને સાકાર કરવા. પ્રભુએ દરેકમાં કંઈ ને કંઈક ખૂબી તો મૂકી જ છે. એકને કંઈક આપ્યું છે તો બીજાને કંઈક આપ્યું છે. આ શક્તિ કળા રૂપે સુપ્ત રીતે પડી રહેલી છે અને એને જગાડીને બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો છે. આ ખૂબીમાં શું હોઈ શકે? સંગીત છે, નૃત્ય કળા છે, પછી એકબીજાનો સંબંધ સાચવવો, પછી કોઈ માણસ ગણતરી કરનાર હોય, પછી ચિત્રકળા છે,
પછી સારું કોઈ વ્યક્તિત્વ હોય, રમતગમત વગેરે એવી ઘણી ખૂબીઓ હોય છે. જીવનને વધુ મૂલ્યવાન બનાવવા માટે શક્તિની શોધવાની ક્યાંય જરૂર નથી. એ આપણી અંદર જ છે, ફક્ત એને બહાર કાઢવાની જરૂર છે. જો આ શક્તિને આપણે બહાર લાવી શકીએ તો વ્યક્તિને પોતાને અને દુનિયાને પણ લાભ થઈ શકે. હવે આપણા દરેક પાસે સ્વપ્નો છે, પણ સફળતાની વ્યાખ્યા જુદી જુદી છે. દરરોજ આપણે કોઈને કોઈ દિશામાં વિકાસ સાધતા રહીએ, પછી એ સામાજિક હોય, આર્થિક હોય કે ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય. હવે અંગત વિકાસની સાથે આપણે સમાજને કંઈક યોગદાન કરીએ તો આપણા જીવનની સફળતા અને સાર્થકતા કહેવાય. માત્ર સપનું જોઈને અને એની પાછળ મચી પડનાર હોલિવૂડના સ્ટીફન સ્પીલબર્ગ અને ઉદ્યોગમાં રોઝ પેરેટ બંને આંતરિક શક્તિથી ઉભરાતા હતા. આમાં આ બંનેના ફોટા છે, સ્ટીવન સ્પીલબર્ગ અને રોઝ પેરેટ. હવે સ્ટીવન સ્પીલબર્ગ એ અમેરિકાના ડાયરેક્ટર હતા, પ્રોડ્યુસર અને લેખક હતા, ખૂબ પ્રખ્યાત ડાયરેક્ટર હતા. અને તમે જાણતા હશો કે જોઝ અને જુરાસિક પાર્ક એ એમણે ડાયરેક્ટ કર્યા હતા. એ સાથે બીજા 30 અલગ અલગ ફિલ્મો બી ડાયરેક્ટ કર્યા હતા. હવે રોઝ પેરેટ જુનિયર આ અમેરિકાના એક સફળ બિઝનેસમેન હતા અને રિયલ એસ્ટેટ ડેવલપર હતા. હિલવુડ કંપનીની એમણે સ્થાપના કરી અને અબાઉટ 11,000 એકર જમીન ખરીદી. અને હિલવુડ કંપનીએ તો બીજી આગળ 27,000 એકર પર ઇનલેન્ડ પોર્ટ બનાવ્યો. ઇનલેન્ડ પોર્ટ એટલે કે નદીની બાજુમાં એક પોર્ટ બનાવ્યો જ્યાં 61,000 માણસો અને 550 કંપની માટેની આ જગ્યા બનાવી. હવે સ્વપ્ન જોવા અને સાકાર કરવા એક શક્તિનું રૂપ છે. હવે શક્તિ શબ્દ આપણા દરેક માટે અલગ અલગ રીતે હોય છે. કોઈને શક્તિ એક મેળવવા માટે તડપે છે, દોડમદોડી કરે છે. બીજાને એ જ શક્તિ હિંસાત્મક લાગે છે અને નકારાત્મક બી લાગે છે. અને કેટલાકને આ બંનેની વચ્ચે એક શંકા છે કે આ શક્તિનો ઉપયોગ થઈ શકશે કે નહીં. તમારે વિચારવાનું છે કે તમારી લાગણી કેવી છે અને તમને કેવી શક્તિની જરૂર પડશે. હવે દરેક યુગમાં શક્તિનું રૂપ બદલાયું છે. બહુ જૂના જમાનામાં બાવડાનું જોર એને શક્તિ ગણતા હતા. પછી ઔદ્યોગિક ક્રાંતિ આવી અને એમાં આર્થિક સમૃદ્ધિનું મહત્વ હતું. અને આજનો યુગ છે તે યુગ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીનો છે, જેમાં જ્ઞાન અને માહિતીનો ખજાનો એને શક્તિ ગણાય છે. હવે દરેક વ્યક્તિ પોતાના 2 લેવલ પર વિચાર કરે, એક પોતાની સાથે અંદર અને એક બીજા સાથે. જેઓ વિચારોની અભિવ્યક્તિમાં પાવરદાર છે તે તેમના વડે પોતાની દુનિયા અને બહારની દુનિયાને બી બદલી શકે છે. તો એવા સફળ વ્યક્તિઓ વિન્સ્ટન ચર્ચિલ, પછી આલ્બર્ટ આઇન્સ્ટાઈન, ડોક્ટર માર્ટિન લ્યુથર કિંગ, મહાત્મા ગાંધી, હિટલર અને જ્હોન કેનેડી. હવે આ દરેક સફળ વ્યક્તિને તમે જોશો તેમાં એક સામાન્ય પરિબળ છે જીવનમાં. એક તો જનૂન. જનૂન એટલે કે સૂતા જાગતા દિવસ રાત સપનોને મૂર્તિમંત કરવા માટે પ્રયત્ન કરવા, એને જનૂન કહે. પછી માન્યતા. આપણે ઈશ્વરને માનીએ એવી એક માન્યતા છે. તમને જેના પર વિશ્વાસ છે તેને એક માન્યતા છે. આ અર્થિત માન્યતા જ કરે છે અને જનૂન માન્યતાને આગળ વધવા માટે બળ આપે છે. હવે યોજના આમાં વિચારવી પડે. સોર્સિંગના યોગ્ય ઉપયોગથી આપણે યોજના વિચારવી પડે. કોઈ દરવાજો હોય તેને 2 રીતે ખોલી શકાય. એને તોડીને બી ખોલી શકાય અને ચાવીથી બી એને ખોલી શકાય છે. હવે આપણે વાત કરીએ કે ઉર્જા. પોતાના મૂલ્યોને અમલમાં મૂકવા માટે ઉર્જાની જરૂર છે. એવા સ્ટીવ જોબ્સનો
કોમ્પ્યુટર પર તેનો લગાવ, જોન ડોનાલ્ડ ટ્રમ્પની ઔદ્યોગિક શક્તિ અને સ્પ્રિંગસ્ટીનની સંગીતની શક્તિ. સફળ વ્યક્તિઓમાં રહેલી અનોખી ખૂબી સહજતાથી જે લોકો સૌની સાથે વહી જાય અને ઉમળકાથી વાતો કરે અને એ વ્યક્તિઓને પોતાની સહજતાનો અનુભવ કરાવે. મહાત્મા ગાંધી છે, લિંકન છે, જેફ કેનેડી છે, તે લોકમેળની વચ્ચે મળતા અને કંઈ ઔપચારિકતા નહીં અને એમના ચહેરા પર થોડો આનંદ જણાતો હતો. હવે વાત સંવાદ અને કોમ્યુનિકેશન. સફળતા માટે અગત્યની વસ્તુ છે કે દરેક સંઘર્ષ વખતે મન સાથે આપણે કંઈક કોમ્યુનિકેશન કરવું જરૂરી છે. તેથી હિંમત તૂટવાને બદલે આપણને પ્રેરણા મળે. હવે સ્વપ્ન જોવા અને સ્વપ્ન સાકાર કરવા એ એક શક્તિનું રૂપ છે. શક્તિ હવે શ્રેષ્ઠ પરિણામ માટેના તત્વો. જીવનમાં જો તમે શ્રેષ્ઠથી ઉતરતો કોઈ વિકલ્પ ન રાખો તો તમને શ્રેષ્ઠ વસ્તુ મળે. વિજ્ઞાનની એક શાખા છે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામ, આંતરમનની ભાષા છે. એની તાલીમ અને કેળવણી આપણે જરૂરી છે. દુનિયામાં કોઈ વસ્તુનું સર્જન શરૂઆતમાં તો આપણા મનુષ્યના મનમાં થાય છે. એટલે મનને કેવી વિચારોને કાબૂમાં લઈએ તો ધારે તે આપણે કરી શકીએ છીએ. આ કરવામાં ભાષા પણ અગત્યનો ભાવ ભજવે છે. તમારી માન્યતાની પદ્ધતિ પોઝિટિવ હોય નેગેટિવ હોય, સફળ નિષ્ફળ બનાવવા માટેની અગત્યતા છે. હવે મનની લીટી. મનની વાત જાણીએ તો ચોક્કસ ક્રમમાં રજૂઆત કરવી પડે. મનને સ્પર્શે એ રીતે રજૂઆત કરવી પડે. તમારી શારીરિક પ્રક્રિયા તે તમારા શરીરના હલનચલનથી બી ખ્યાલ આવે. હવે આપણે જોયું કે ટેકનોલોજીમાં હંમેશા જાપાન પ્રથમ નંબર આવે છે. જ્યારે કોઈ બી નવી ટેકનોલોજી શોધાય ત્યારે જાપાન એને અપનાવે છે અને પછી આત્મસાત કરે છે અને એકદમ ચોકસાઈ રાખે છે જેથી ઉત્પાદનની ગુણવત્તા વધી જાય. એને ઓપ્ટિમમ પરફોર્મન્સ ટેકનોલોજી કહેવામાં આવે છે. હવે માનસિક સ્થિતિની શક્તિ, સારું ખરાબ, સુખ દુઃખ, ભાવ ને અભાવ બધું મન નક્કી કરે છે. ત્યારે એવો અનુભવ થાય કે આપણે સવારે ઉઠીએ અને બધું સહજતાથી કામ પાર કરીએ અને ક્યારેક આનાથી ઉલટું કે કામ અટકી પડે અને આપણી ભૂલ ન હોય તો બી આપણને ગણવામાં આવે કે તમે ભૂલ કરી છે, આજનો દિવસ કેવો ગયો. તમે એ જ વ્યક્તિ છો, તમારી કામની રીત પણ એ જ છે. તો એક દિવસ સારું અને બીજા દિવસે હતાશ કેવી રીતે થયો? આ બધું ખેલ તમારે શારીરિક અને માનસિક સ્થિતિનો છે. તમારો આત્મવિશ્વાસ, મનમાં રહેલો પ્રેમ, ભાવના, આનંદ, પ્રફુલ્લિતતા, આંતરિક શક્તિ વગેરે પરિબળો તમારી માનસિક શક્તિને વધુ શક્તિશાળી બનાવે છે અને કપરું કામ બી આરામથી થઈ જાય છે. બીજી તરફ કેટલા હાનિકારક પરિબળો જે તમારી શક્તિમાં સતત ઘટાડો કરે છે તે છે ગૂંચવણ છે, અસમંજસ છે, ચિંતા, હતાશા, ભયભીતતા, પછી ઘૂંઘાટ અનુભવો. ત્યારે મન સરકાર તમને નહીં આપે એ સ્થિતિ આપણી અમુક સમય સુધી જ રહે છે. તો હવે આ દર્શાવતા તમને એક એક્ઝામ્પલ દઉં કે વેઇટરનું તોછડું ભર્યું વર્તન. માની લો કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં ગયા છો અને તમારી સાથે કોઈ વેઇટર તોછડાઈથી વર્તન કરે છે. તમે અગર માનસિક સ્થિતિના ફિલોસોફી અંગે થોડું કંઈ જાણતા હો તો સમજી શકો કે વેઇટર આજે કોઈક વાતે અટકાયેલો છે, તેથી જ આ પ્રકારનું તે વર્તન કરે છે. તેનો સ્વભાવ તો સારો જ હશે, માત્ર આજે થોડો વ્યગ્ર છે એટલે એની
પોતાની અકળામણ બીજા પર કાઢે છે. તમારું લોજિક મોટે ભાગે તો સાચું જ હશે. જો વેઇટર પહેલેથી જ અવિવેકી સ્વભાવનો હોત તો વેઇટર તરીકે ટકી ન શકે. કારણ કે આ વ્યવસાયમાં શિષ્ટાચાર ખૂબ આવશ્યક છે. આપણું વર્તન બીજું કંઈ નહીં, માત્ર આપણી માનસિક સ્થિતિનું પ્રતિબિંબ છે. વ્યક્તિને અસહાય બનાવતી માનસિક પરિસ્થિતિ બદલે તો સાથ સહાયને આપનાર માનસિક સ્થિતિ પેદા કરવી જરૂરી છે. હવે બીજો જેવો એક્ઝામ્પલ છે કે તમારા જીવન સાથી છે અને એને રાતના આવતા મોડું થયું. હવે આપણું વર્તન આપણી માનસિક સ્થિતિનું પ્રતિબિંબ છે. આપણું મન જો ખુશાલ હોય તો આપણું જે વર્તન છે તે સ્વસ્થ રહે છે. જો મન દુઃખી, ચિંતાગ્રસ્ત અને ઉશ્કેરાયેલું હશે તો આપણું વર્તન તોછડું અને રઘવાયેલું થશે. આ વાતને આપણે ઉદાહરણથી સમજીએ. તમે ઘેર છો અને તમારા જીવન સાથીને આવવા ઘણું મોડું થયું. જ્યારે એ ઘરે આવે ત્યારે તમારું પહેલું રિએક્શન શું હશે? જો તમે એવી ચિંતા કરતા હશો કે એને કંઈ એક્સિડન્ટ થયો હશે તો જ્યારે તે ઘરે આવશે ત્યારે તમે દોડીને દરવાજો ખોલશો અને ખોલીને પછી ઉપરથી નીચે સુધી એની તરફ તમે નજરથી ફેરવશો કે ક્યાંક એને વાગ્યું નથી ને. તેની સાચા સમાજ જોઈને કદાચ તમે એને ભરતી નહીં કરશો. તેવું પણ બને. આ તમારા કાળજીભર્યા વર્તન પાછળની મનસ્થિતિ જવાબદાર છે. હવે એ જ પ્રસંગ આપણે જુદી સ્થિતિની કલ્પના કરીએ કે તમે તમારા સાથીની રાહ જુઓ છો અને જો તમને એના ચારિત્ર્ય પર શંકા હોય તો તમારું વર્તન અલગ હશે. એના આવવાની સાથે તમે એના પર ગુસ્સેથી વરસી પડશો. તેની વાત સાંભળવાની ધીરજ બી તમારામાં નહીં હોય અને સહાનુભૂતિ તો નહીં જ હોય. બની શકે કે એની ગેરહાજરીમાં તમે એના કિસ્સા અને બાકીથી તપાસો. પણ વિચારી લો, તમારું આ વર્તન તમારી મનની શંકાસ્પદ સ્થિતિને કારણે છે. હવે અહીંયા બાહ્ય સંજોગ બધા સમાન છે પણ તમારા મન સમક્ષ આંતરિક રજૂઆત અલગ અલગ રીતે કરવામાં આવી છે. તેથી મનની સ્થિતિ અલગ અલગ બનીને આ વર્તન પર એની અસર કરે છે. આપણી માન્યતા શ્રેષ્ઠતાને જન્મ આપે છે. માન્યતાની વાત કરીએ તો આપણા મનમાં પરંપરાગત મત કે રૂઢિનો ખ્યાલ આવે. અહીં માન્યતાને વિશાળ અર્થમાં આપણે સમજીએ એટલે કોઈ પણ બાબત જે અંગે આપણા જીવનમાં આપણે એનાથી માર્ગદર્શન મેળવી શકીએ તે માન્યતા. હવે એને માટે એક પ્રેરક કિસ્સો આપને કહું છું. મહાન સંગીતકાર પેબ્લો કેસલ. 20મી સદીમાં મહાન સંગીતકાર પેબ્લો કેસલની વૃદ્ધાવસ્થાની આ વાત છે. આપણી મજબૂત માન્યતા આપણને કઈ રીતે પુનર્જીવન બક્ષી શકે છે આ એનું એક ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે લેખક એન્થની રોબિન આ પેબ્લો કેસલ પાસે ગયા ત્યારે તે 90 વર્ષના હતા. વૃદ્ધાવસ્થાની અસર, કમર ઝૂકી ગયેલા, ડોક વહી ગયેલી, ચલાતું નહોતું, હાથ સૂજી ગયેલા, આંગળી વાંકી થઈ ગયેલી અને શ્વાસ લેવામાં બી એમને તકલીફ પડતી હતી અને ઉઠે ત્યારે તેમને તૈયાર થવા માટે બી કોઈની મદદની જરૂર પડતી હતી. હવે પેબ્લો કેસલે આવી અવસ્થામાં બી, આવી પરવશ અવસ્થામાં બી એક નિત્ય નિયમ જાળવી રાખ્યો હતો કે સવારે ચા નાસ્તો કરે તે પહેલા પિયાનો વગાડી દેવો. નામી સંગીતકાર હતા એટલે અલગ અલગ વાદ્યયંત્રો સહજતાથી વગાડી શકતા. લેખકે જોયું કે પિયાનો પર બેન્ચ પર બેસતા એમને ઘણી તકલીફ પડી પણ એને જોતા એમનું મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું. માંડ હાથ લંબાવીને પેલી કી પર એમનો આંગળી ગઈ ત્યાં સુધીમાં તો ચમત્કાર થઈ ગયો. જકડાઈ ગયેલી આંગળી
સીધી થઈ ગઈ અને વળી ગઈ આંગળીઓ બી સીધી થઈ ગઈ. જાણે વર્ષોથી એના માટે તલસતી ના હોય. પિયાનોએ સાથ આપવાનો શરૂ કર્યો, મધુર સૂર રેલાવા લાગ્યા. આમ ને આમ વાતાવરણ સંગીતમય બની ગયું અને માનસિક સ્વસ્થતાની અસર તેમના શરીર પર દેખાવા લાગી. તેની વહી ગયેલી કમર સીધી થઈ ગઈ, તેમની આંગળી તો ક્યારની સીધી થઈ ગઈ. તેઓ એકદમ ટટ્ટાર થઈ ગયા અને સંગીતમાં ખોવાઈ ગયા. આર્થરાઇટિસનું નામ નિશાન નહીં, પરવશતા દૂર થઈ ગઈ હતી. એક પછી એક અલગ ગુનો બનાવી અને એને સંતોષ થયો. પછી જાતે ઉઠીને કોઈના ટેકા વગર નાસ્તાના ટેબલ પર ગયા, નાસ્તો કર્યો અને એ પછી બાજુમાં બીચ હતું, ત્યાં બીચ પર ચાલવા પણ નીકળા ગયા. એટલે આપણી માન્યતા શ્રેષ્ઠતાને જન્મ આપે. આ પહેલું ક્વેશ્ચન છે. તો એક કે નવું જે છે કે સફળતાના 7 અસત્યો. હવે અસત્ય શબ્દ સમજવા જેવું છે. અસત્ય એટલે કોઈ સાથે કરેલી ઠગાઈ કે અપ્રામાણિકતા નહીં, પણ જે વિચાર કલ્પના મનમાં સેવતા હોઈએ એ કેટલા યોગ્ય છે, જે આપણને આગળ વધવા માટે પ્રેરણા આપે, એવી માન્યતા કહેવાની છે. 7 માન્યતાઓ જે વધુ મહેનત માટે શક્તિ પૂરી પાડે છે. જીવનમાં દરેક ઘટનાની પાછળ કોઈ આશય એ બી આપણા હિતમાં છે એવો સમાયેલો હોય છે અને એક પોઝિટિવ પરિણામ બી લાવી શકે છે. જ્યારે ખરાબ પરિસ્થિતિમાં પણ તમને કોઈ એવું મૂલ્યવાન મળી આવે તેની સાથે બીજાના જીવનમાં બી પ્રકાશ પાથરી શકે. નિષ્ફળતા જેવી કોઈ ચીજ છે જ નહીં, એ તો માત્ર કામ ચલાવ પરિણામ છે. લોકો કોઈ કામ કરતા પહેલા અચકાય છે, કારણ કે તેને શંકા છે કે તેમાં તે નિષ્ફળ તો નહીં થાય ને. જે સફળતા મેળવતા હોય એને નિષ્ફળતા સહજ રીતે તે સ્વીકારી લે છે. પ્રતિકૂળ પરિણામ તે અનુભવથી કરે છે. હવે જે કંઈ બને એની જવાબદારી સ્વીકારો. સફળતા લોકોનું આ લક્ષણ છે. તેઓ આત્મવિશ્વાસ ધરાવે છે કે તેઓ તેમાં પરિવર્તન લાવી શકશે, જેથી કંઈ બી પરિણામ થાય તેની જવાબદારી ઉઠાવવા માટે તેઓ હંમેશા તૈયાર હોય છે. બધી જ વસ્તુઓનો ઉપયોગ કરવા માટે બધી વસ્તુઓની જાણકારી કરવાની આપણે જરૂર નથી, પણ જે વસ્તુ તમારા કામ માટે આવે તેની ઉપયોગ કરવાની આવડત તમારામાં હોવી જોઈએ. આથી આ બાબતની બિનજરૂરી માહિતી એકઠી કરવાની તમારી શક્તિ બચી જાય છે અને એનો તમે બીજું યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી શકો છો. હવે લોકો તમારા માટે સૌથી મોટો સોર્સ છે. સફળ થયેલા દરેક લોકોની આસપાસ એ લોકોને ભારે આદરથી અને સન્માનની ભાવના સેવે છે. બધા સાથે કામ કરતા હોય, માત્ર સારામાં સારું પરિણામ લેવાનો આશય તેમના મનમાં હોય છે. લોકોનો સાથ લેવામાં આવે તો તે સફળતા, સાથ ન લેવામાં આવે તો એ સફળતા જાતો સમય શકતી નથી. તમારા કામને પ્રેમ કરતા શીખો. સફળતાની એક પૂર્વ શરત છે કે તમે જે બી કંઈ કરો તેમાં રસ લેતા શીખો. માર્ક ટ્વેઇને કહ્યું છે કે તમારા વ્યવસાયને તમારી મનગમતી પ્રવૃત્તિ બનાવી દો. હવે કમિટમેન્ટ વગર ક્યારેય સફળતા મળતી નથી. તમારી મહત્વાકાંક્ષાને ઓળખો. કયા પ્રકારનું આયોજન કરી શકશે તે નક્કી કરો અને એ મુજબ તમે પગલાં ભરવાના. પ્રગતિ બરાબર થઈ છે કે નહીં, જરૂર પડે તો એ આયોજનમાં ફેરફાર બી કરો અને ગોલને સિદ્ધ કરો. હવે શિક્ષાના તરફ લઈ જતો માર્ગ તે ફિઝિયોલોજી. જો આપણે શરીરને વાણી પર કાબુ રાખીએ તો આપણા હૃદયમાં બેઠેલો દ્રાવણો બી એને બી બહાર કાઢી શકાય છે. ફિઝિયોલોજી એટલે એક પ્રકારનું હલનચલન છે
જે માનસિક સ્થિતિમાં તાત્કાલિક અસર લાવી શકે છે. એની અસર એટલી બધી પ્રબળ હોય છે કે તમારા શરીરને ચેતનવંત બનાવી દે છે અને આપણું શરીર તરબરાટ ભર્યું થઈ જાય છે. શરીરને મનને એકાકાર કરવા તમે ઉઠવા બેસવાની ચાલવાની પદ્ધતિ બદલો, શ્વાસની ઝડપને રેગ્યુલેટ કરો, ચહેરા પરના હાવભાવ બદલો અને તો તમારું શરીરનું અન્ય હલનચલન બી બદલાશે. એ સાથે આપણી માનસિક સ્થિતિ પણ જરૂર બદલાઈ જશે. હવે હતાશા તરફ જઈ રહેલી વ્યક્તિને તમે જોશો તો એ હંમેશા નીચે જોઈને ચાલે છે અને પોતાની સાથે જ વધુ વાત કરે છે. એના ખભા ઝૂકેલા હોય છે, એના શ્વાસ બી અધૂરા હોય છે અને એ અજાણતા જ આવું બધું કરે છે. જેમ શરીરના હલનચલન પ્રતિ હતાશા પ્રગટ થાય છે, એવી રીતે શારીરિક હલનચલન પર ધ્યાન આપો તો આપોઆપ તમને આનંદ અને શક્તિનો અનુભવ થશે. તમે ચકચાર ઉભા રહો કે ચકચાર બેસો, ખભાને સીધા રાખો, સ્નાયુઓને ચુસ્ત રાખો, છાતી ફૂલાવો, ઊંડા શ્વાસ લો, નજર સીધી રાખો તો તમે હતાશ નહીં થઈ શકો. હવે શ્રેષ્ઠતા માટે એક ઈંધણ જરૂરી છે, એનર્જી. લોકોના તંદુરસ્તીના પાયા પર તેમને તમામ સુખનો આધાર છે. તમે મનની સાથે આંતરિક રજૂઆત ગમે તેટલી કરો પણ તમે અંદરથી સ્વચ્છ ન હો તો તમારી જેવી રજૂઆત છે તે નિષ્ફળ જશે. તમે સરસ કાર લઈને રેસમાં ઉતરો, નવી કાર છે, એન્જિન બરાબર છે, પેટ્રોલ બી પૂરું ભરાયું છે, પણ તેના સ્પાર્ક પ્લગમાં કંઈક તકલીફ છે તો એ કાર મહત્તમ સ્પીડે નહીં દોડી શકે અને તમે રેસ ન જીતી શકો. કેવી રીતે શરીર માટે બી તમારે મહત્તમ કામ લેવું હોય તો તમારે યોગ્ય આહાર અને શરીરને સ્વસ્થતાની જરૂર પડે. શક્તિ વધારે હશે તો તમારું શરીર સારી રીતે કામ કરી શકશે અને સારું શરીર હશે તો તમને મન બી જરૂર સાથ આપશે અને તમે ધાર્યા પરિણામો મેળવી શકશો. આ શરીરને આપણે છેક સુધી સારી રીતે સંભાળવાનું છે અને તેની તંદુરસ્તી અને સ્વસ્થતા માટે આપણે શ્વસન પર ધ્યાન રાખવાનું છે. પછી રસ ભરેલા ફળો, આહારની યોગ્ય પસંદગી, સમતોલ આહાર અને પ્રોટીન એ જીવનમાં બહુ જરૂરી છે. હવે અમુક મર્યાદાઓ છે જે આપણે પકડીને બાંધીને બેસીએ છીએ, એ મર્યાદાને દૂર કરતા શીખો અને ફગાવતા શીખો. હવે સફળતા એટલે શું કે આપણું જીવન આપણે આપણી રીતે જીવી શકીએ, એ સફળતા છે. આસપાસ ઘણા લોકો આપણે જોયા છે કે હંમેશા મૂંઝવણમાં હોય છે, કંઈક વસ્તુ કરવા બેસે અને પછી એના પરથી મૂકીને બીજી વસ્તુ શરૂ કરે. એમાં આગળ વધવાની દિશા અને લક્ષ્ય કંઈ જ નહીં. અને લક્ષ્ય અને ગોલ નક્કી કરતી વખતે આપણે 5 મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે. તમે તમારું લક્ષ્ય પોઝિટિવ રીતે રજૂ કરો, શક્ય હોય એટલી ચોકસાઈ રાખો અને લક્ષ્ય સુધી પહોંચવા એક સમય મર્યાદા નક્કી કરો. જો તમને ખાતરી હોય નરી આંખે જોઈ શકાય એવો ગોલ નક્કી કરો. જાત પરનો કંટ્રોલ ગુમાવશો નહીં અને તમારો ગોલ ઈચ્છવા યોગ્ય હોવો જોઈએ. અંગેની સ્પષ્ટતા. તમને ખાતરી હોય કે સફળતા મળશે તો તમે કઈ પ્રવૃત્તિ પસંદ કરશો? કોઈ કહેશે જીવનમાં પ્રેમ, કોઈ કહેશે વધુ પૈસા અને કોઈ મોજ મજા, આવું બધું જોઈએ. તમને જે બાબતો અંગે સ્પષ્ટ હશે તે જ તમે મેળવી શકશો. મનમાં દરેક ચીજનું સર્જન પહેલા એક વિચારથી થાય છે. એકવાર યોગ્ય રીતે આંતરિક રજૂઆત થઈ જાય પછી તમે આગળ લિમિટેશન ઓળખવાનો બી બળ મળી શકે છે. એની લીધે તમારી બહારની દુનિયા બી બદલાઈ જાય છે. તો એના માટે તમે શું કરી શકો કે તમારા સપનાની એક યાદી બનાવો,
વિચારો કે એ યાદી તમે કેટલા સમયમાં મેળવી શકશો. આ વર્ષ માટે તમે મહત્વના વધારે નહીં પણ 4 ગોલ નક્કી કરો. પછી હાજર હોય તમારી પાસે એવા રિસોર્સિસની યાદી બનાવો. એવા સમયને યાદ કરો કે એ રિસોર્સિસના મદદથી તમે કોઈ ગોલ સિદ્ધ કર્યો હતો. ગોલ સુધી પહોંચવા માટે તમારું વ્યક્તિત્વ કેવું પડશે તેનું વિગતવાર વર્ણન કરો. પછી ગોલ સુધી પહોંચવા માટે તમારે તમારી ખામીઓ પર બી ધ્યાન આપવું જરૂરી છે. તમારા 4 ગોલ જોઈ તેને માટે વ્યવસ્થિત પ્લાનિંગ કરો. કોઈ યોગ્ય મોડલને એમાં પસંદ કરો. આ ગોલ કરતી વખતે તમારો સફરનો પ્રત્યેક દિવસ કેવો હોય એ જાણવાનો પ્રયત્ન કરો. તમારી આસપાસની મનગમતું વાતાવરણ પસંદ કરો જે તમને સતત પ્રેરણા આપતું રહે. શબ્દ, આપણે દિવસમાં કેટલા બધા શબ્દો બોલીએ છીએ, પણ શબ્દમાં ચોકસાઈ હોય તો જ એની અસર થાય. ઘણીવાર કોઈએ આપણને કંઈ કહ્યું અને આપણા હૃદયને સ્પર્શી જાય. માનવજાત માટે શબ્દથી વધારે અસરકારક વસ્તુ કોઈ નથી. હવે કોઈ બી સફળ વ્યક્તિ હોય તેનામાં ખાસિયત એ છે વાતચીતની ઉત્તમ કલા. જો કોઈ મેનેજરને એના નીચેના વર્ગ પાસેથી સારું કામ લેવું હોય તો અમુક ઓછા શબ્દો વાપરી સમજપૂર્વક અને અસરપૂર્વક રજૂઆત કરે તો સારું પરિણામ એ મેળવી શકે છે. હવે કોઈ થેરાપિસ્ટ છે એ દર્દીને કાઉન્સેલિંગ કરે છે, તેને યોગ્ય ચોકસાઈભર્યા શબ્દોથી એનું કાઉન્સેલિંગ કરે તો ક્યારેક 1-2 સેશનમાંથી દર્દીઓ સારા થઈ જાય છે. એને માટે 1-2 વર્ષ સુધી રોકવાની જરૂર પડતી નથી. હવે તમારી માંગ રજૂ કરતા શીખો અને કઈ જે વસ્તુ જોઈતી હોય તે વિનમ્રતાથી માંગવી અને ક્યાં સુધી માંગવી, ના હોય ત્યાં સુધી એને માંગતા રહેવું. હવે 5 વસ્તુઓ માંગવા માટે છે કે સ્પષ્ટતાપૂર્વક માંગો. એવી વ્યક્તિ પાસે માંગો કે જે તમને મદદ કરી શકે. તમે જેની પાસે માંગો છો એને તમે એના બદલામાં શું આપી શકો છો એના પર બી ધ્યાન આપો. અને માંગણી કરતી વખતે તમે અડગ રહો. જ્યાં સુધી તમારી માંગણી ના સંતોષે ત્યાં સુધી તમે માંગતા રહો. માનવ સ્વભાવની એક વિશિષ્ટ તમે વિવિધતા જોઈ હોય તો કોઈ પ્રેરણાદાયી પ્રવચનમાં હાજરી આપો તો ખબર પડશે કે દરેક વ્યક્તિનો આ જે પ્રવચન સાંભળે છે એનો રિસ્પોન્સ અલગ અલગ હોય છે. કોઈ સાંભળીને ઉત્સાહથી થનગનતું હોય છે, ત્યારે કોઈને એની અસર જ નથી થતી. કોઈને આંખમાંથી આંસુ વહેતા હોય છે તો કોઈના ચહેરા પર જરા બી ફેરફાર નથી હોતા. આવું લાગે છે કે દરેકના મનની ભાષા જુદી જુદી છે. સૌને એક જ વાત અલગ અલગ રીતે સમજાય છે. હવે મંચ પર કોઈ બી કહેતું હોય, પ્રેરણાદાયી વાત કરતું હોય, પણ લોકો સુધી ના પહોંચે તો એનો કંઈ મતલબ નથી. વ્યક્તિ તેના મન સામે દરેક અનુભવની આંતરિક રજૂઆત કરે છે અને રજૂઆત કરતી વખતે બી એક ચોક્કસ પેટર્ન હોય છે, એ રીતે એ કરે છે. જે વ્યક્તિ અમુક રીતે વિચારવા, અમુક બાબતો પર વધારે ધ્યાન આપવું અને અમુક બાબતોને અવગણવી એ નક્કી કરે છે અને આ પેટર્નને મેટા પ્રોગ્રામ કહેવાય છે. આપણા મગજમાં સોફ્ટવેરની ભૂમિકા મેટા પ્રોગ્રામ કરે છે. મગજને મળેલી બધી જ માહિતીનું એનાલિસિસ કરે છે અને એક ચોક્કસ માળખું તૈયાર કરે છે. આ માળખું કઈ માહિતીને મહત્વ આપવું અને કઈ માહિતીને અવગણવી એની ધ્યાન આપે છે. હવે મેટા પ્રોગ્રામ કઈ તરફ જવું અથવા શેનાથી દૂર જવું
જો વ્યક્તિ માટે બહારના કે અંદરના રિસ્પોન્સમાં કોનું મહત્વ વધારે છે? કેટલાક વિચારે કે આ કામ કરીએ તો મને શું મળશે, જ્યારે બીજા પોતાનું કામ કરતા જ જાય અને પોતાની ઓળખ સુધા ઉભાનતા દેખાવતા જાય છે. આમાં મેચર્સ અને મિસ મેચર્સ હોય છે. એટલે કોઈ બી વસ્તુ જુએ તો કોઈ એક હકારાત્મક સાઈડ પર જોઈએ અને બીજું કોઈ જોવે તે નકારાત્મક સાઈડ પર જોઈએ છે. હવે સામેની વ્યક્તિને ખાતરી બેસાડવા, જરૂરિયાત પ્રમાણે અનુસાર કામ કરવું અને સતત આપણી સીમાઓને વિસ્તારવી. દરેકની કાર્યશૈલી અલગ અલગ હોય છે. વિરોધ પર કંટ્રોલ અને સમસ્યાનો ઉકેલ. પરિવર્તનશીલતા એક કુશળ વ્યક્તિ અને કોમ્યુનિકેટરનો ગુણ ગણાય છે. સામેની વ્યક્તિ સાથે વાત સંવાદ વખતે આપણને જે પરિણામ જોઈતું હોય તે માટે નમ્રતા અને પરિવર્તનશીલતા માંગે છે. તમે તમારા વિચાર કોઈની પર લાદવા માંગો તો તમને જે જોઈતું હોય એમાં સફળતા નહીં મેળવી શકો. એક પ્રસંગ આપને જણાવું છું. વિરોધ પર કંટ્રોલ અને સમસ્યાનો ઉકેલ. આ દર્શાવતો એક પ્રસંગ છે. મારા એક મિત્રની પતિને એક નાનકડો અકસ્માત થયો હતો. તેથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે ત્યાં સુધી એને હોટલની રૂમમાં રાખવું પડે એમ હતું. પણ બન્યું એવું કે ચેકઆઉટ ટાઈમ પૂરો થઈ ગયો હતો. એટલે હોટલમાં એમને વધુ કલાક હોટલમાં રહેવાની પરવાનગી આપતા નહોતા. પછી મારી મિત્ર રિસેપ્શન કાઉન્ટર પર ગઈ. ક્લાર્કે તેની વાતો માનવાનો ઇનકાર કર્યો, પણ મારી મિત્રે સમજાવટનો દોર શરૂ કર્યો. ક્લાર્ક સતત નમ્રતાથી ઇનકાર કરતો રહ્યો અને મારી મિત્ર વધુ નમ્રતાથી તેની રજૂઆત કરતી રહી. ક્લાર્કે દર વખતે અલગ અલગ કારણો રજૂ કરીને શક્ય ન હોય એવું સમજાવ્યું અને પેલી દરેક વખતે કારણનો ઉકેલ બતાવતી હોય તેમ પોતાનો જવાબ વિવેકી સૂરમાં રજૂ કર્યો. સ્ત્રી સહજ મધુતા તેનામાં ભાર જણાય. બીજી તરફ તર્ક બુદ્ધિથી દલીલો ચાલુ જ રહે. આટલી આનાકાની હોવા છતાં તેણે પોતાનો પિત્તો બી ના ગુમાવ્યો અને પોતાની જીત પર ના છોડી. સારી એવી રજકને બાદ ક્લાર્કે પોતાની હદ મૂકી દીધી અને હોટલો થોડા કલાક માટે વાપરવા માટે આપ્યું. આનું કારણ શું છે? અમારી મિત્ર જ કરી શકે. કારણ કે ક્લાર્કના દરેક વર્તન સાથે તાલ મિલાવે એવી રીતે પોતાનું વર્તન બદલતી રહી અને સંબંધનો એવો સંબંધ ટેવ્યો કે ક્લાર્ક સંબંધ થઈ ગયો. હવે શ્રેષ્ઠ સૈનિક તે કોઈ દિવસ પહેલા આક્રમણ કરતો નથી. મહાન વિજેતા સંઘર્ષ વગર પોતાનો વિજય મેળવે છે. એટલે સફળ મેનેજર હોય તે જરાની જોબ બનાવી સરળતાથી એ મેનેજમેન્ટ સંભાળી શકે છે. આ પરિસ્થિતિ પરનું વ્યક્તિનું મેનેજમેન્ટ પ્રભુત્વ હોય. હવે નવી રચના અને યોગ્ય દ્રષ્ટિકોણની શક્તિ કેવું? કોઈનું પગલો સાંભળીને તમે શું વિચાર આવે? તમે તો કહેશો કે ફૂટપાથ પર તો આપણે ઘણા પગલાઓ સાંભળીએ છીએ, તો એમાં શું? પણ તમે ક્યારેક રૂમમાં સૂતા હો અને નીચેથી કોઈ દાદર ચડતું હોય આવે ત્યારે તમે વિચાર તો કરો છો ને કોણ છે? જો તમે તમારા જીવનસાથીની રાહ જોતા હો તો આ અવાજ સાંભળીને તમને આનંદ થશે અને એકલા હશો અને ન્યૂઝપેપરમાં કોઈ ચોરીના કે મર્ડરના સમાચાર સાંભળ્યા હશે તો આ અવાજથી તમે ડરી બી જાઓ. આમ જીવનના દરેક અનુભવનો અર્થ આપણે આપણી રીતે તારવીએ છીએ. આપણા અનુભવને જે પ્રકારની ફ્રેમમાં મળીશું એ પ્રકારનો અર્થ નીકળશે.
અને વ્યક્તિના વિકાસ માટે આ ફ્રેમ બદલવાની કળા પણ ઘણી મહત્વની છે. કોઈ પણ અનુભવ એને યોગ્ય એવી ફ્રેમમાં ગોઠવવી, આ આખી પ્રક્રિયાને રીફ્રેમિંગ કહેવાય છે. રીફ્રેમિંગ તમને બહુ જ સારા દ્રષ્ટિકોણ તરફ લઈ જાય છે. હવે નવી રચના અને યોગ્ય દ્રષ્ટિકોણની શક્તિ કહેવાય. હવે કોઈ નેતૃત્વ લેનાર નેતાઓ જેને જમ સમુદાયને પ્રેરણા આપવાની છે, તેમને આવા દ્રષ્ટિકોણ બદલવાની વારંવાર જરૂર પડે છે. ભૂલો થાય પણ રિફ્રેમિંગ આવી રીતે કરીએ કે ભૂલમાંથી આપણને કંઈક નવું જાણવાનું મળે અને ભવિષ્યમાં એનો ઉપયોગ કરી શકાય. આ બધું આપણા ઘર તરફ, ઓફિસ, બાળકો અને અન્ય જવાબદારી નિભાવતી વખતે પણ જરૂર પડે છે. રિફ્રેમિંગની પોઝિટિવ સાઈડ આપણે શોધતા રહીએ તો પરિવર્તનશીલતા ને પૂછે છે. કંઈક ન ગમતું હોય તો ફરિયાદ ના કરો, દુઃખ કે નિસહાય ના બનો, બીજું પસંદ કરો અને એને બદલી કરો. હવે સફળતા માટે બી અલગ અલગ દિશા સંકેત હોય છે. હવે આપણે રાષ્ટ્રધ્વજને જોઈએ તો રાષ્ટ્રની અસ્મિતાનું પ્રતીક છે. એને જોઈને રાષ્ટ્રની શક્તિ, સામર્થ્ય અને નૈતિક મૂલ્યો યાદ આવે. એ જોઈએ કે આપણા રૂવાડા ઉભા થઈ જાય, પછી ગગન ટટાર થઈ જાય અને ઉત્તેજના એનિમેટેડ આવી જાય. પ્રતીક એટલે એવી કઈ વસ્તુ કે જે સાંભળી શકાય, કે આપણે જોઈ શકીએ, કે કહી શકીએ તો માનસિક સ્થિતિમાં તાત્કાલિક એમાં ફેરફાર લાવી શકે. દુનિયા અનેક પ્રતીકોથી ભરેલી છે. તમે જાહેરાતની દુનિયામાં જોશો અને અમુક રંગના પેકેટ જોશો તો તમને અમુક બ્રાન્ડ યાદ આવશે. હવે કોઈનું ગીત સાંભળશો તો તમારો આખો મૂડ બદલાઈ જાય છે. આ બધા શક્તિના પ્રતીક ઉદાહરણો છે. એવું જરૂર નથી કે આ પ્રતીકો હંમેશા પોઝિટિવ પણ હોય, પોઝિટિવ જ હોય. કેટલાક નેગેટિવ લાગણીઓ બી આપતા હોય છે. હવે આજકાલ ટેનિસની મેચ ચાલે છે તો ટેનિસનો બોલ ઉછાળતી વખતે જે અવાજ કરે છે, અલગ રીતે ઊંડા શ્વાસ લે છે, જેથી તેમના મનને શ્રેષ્ઠ રમત રમવાનો સંકેત મળે છે. હવે દિશા નિર્દેશ કઈ રીતે આપવો? દિશા નિર્દેશ આપવાનું પરિણામ જોઈએ કઈ માનસિક સ્થિતિ જોઈએ. તમારા જૂના અનુભવને યાદ કરો, વ્યક્તિની માનસિક સ્થિતિ સમજી પછી શબ્દો, સ્પર્શ કે અવાજ દ્વારા તેને ઓળખો. જ્યારે વ્યક્તિની સ્થિતિ ક્લાઇમેક્સ પર હોય ત્યારે તેને નક્કી કરેલી એક્સાઇટમેન્ટ આપો અને એન્કરિંગ કહે છે. અને આ એન્કરિંગ મેં મારી જાતે બી અનુભવ્યું છે અને એને કારણે મારા જે સન હતો જેને 9thમાં 49% આવ્યા હતા અને પછી 10thમાં એને 74% આવ્યા. એટલે કોઈ બી છોકરાને કે કોઈ બી વ્યક્તિને અમુક રીતે એન્કરિંગ કરો અને એને મનની ક્લાઇમેક્સ પર લઈ જાઓ, પછી તમે એની પાસે જે બી કામ કરાવો તે આસાનીથી કરી શકો છો. શારીરિક હલનચલનમાં ફેરફાર લાવો અને એક્સાઇટમેન્ટ આપીને જુઓ. જીવનના મૂલ્યો જે સફળતા માટે મહત્વના છે. આપણા જીવનના મૂલ્યો જે આપણી અગત્યની માન્યતા છે તે આપણા માટે બહુ જ મહત્વના છે. દરેક સ્થિતિમાં કેવી રીતે વર્તન કરવું, શું પહેરવું, બોલવું, ખાવા પીવું અને જીવન સાથેની પસંદગી, ભાવ વિષયની પદ્ધતિ, એમાં જીવન મૂલ્ય અગત્યનો ભાગ ભજવે છે. જીવન મૂલ્યોને ઘડવામાં આજુબાજુનું વાતાવરણ બી ભાગ ભજવે છે. આપણે બાળકો છે, પહેલા માતા પિતા એમાં ભાગ ભજવે, પછી બાળક મોટું થાય એટલે બાળકો સાથે રમતું થાય, એમના સંપર્કમાં આવે, પછી એમાં મૂલ્યોની આપલે થાય અને પ્રચાર માધ્યમ દ્વારા બી જીવન મૂલ્યોના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે.
હવે આપણે દરેક મશીન જોઈએ છે કે ઘણા ભાગોનું બનેલું છે અને બધા ભાગોને સમજાવવા બીજા સાથે તાલમાલ મેળવીને કામ કરે તો મશીન આસાનીથી કામ કરી શકે છે. મનુષ્યનું મગજ પણ કંઈક અંશે એવું જ છે. આપણું વર્તન, આપણા વિચાર, આપણી મનની સ્થિતિ એની પર આધારિત છે. જો એ બધામાં એકરૂપતા હોય તો આપણું મન બરાબર દોડી શકે અને વ્યક્તિ મનગમતી વસ્તુ પ્રાપ્ત કરી શકે. ક્યારેક મનગમતી વસ્તુ પ્રાપ્ત ન બી થાય તો અસંતોષ એને ખુશ નહીં રહેવાનું. ગમતી વસ્તુ મેળવવા માટે બીજી કોઈ વસ્તુની કુરબાની કરવી પડે એ પણ ન ગમે. પરિસ્થિતિઓ તો એવી હોવી જોઈએ કે પોતાની માન્યતા ન બદલવી પડે અને આપણે સફળ થઈએ. હવે શ્રેષ્ઠ જીવન જીવવું એક પડકાર છે. આપણું મન એક શ્રેષ્ઠ સંપત્તિ છે. જેને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો એ આપણા સ્વપ્નોને સાકાર કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. તમારો ગોલ નક્કી કરો પછી એને માટે પગલાં લો. જરૂર પડે તેમાં ફેરફાર કરો અને ધારું પરિણામ ના આવે ત્યાં સુધી પ્રયત્ન કરો. સૌને પોતાની શક્તિ અનુસાર સફળતા મળતી હોય છે. ખાલી માહિતી હોવી પૂરતી નથી, તેનો યોગ્ય ઉપયોગ બી બહુ જરૂરી છે. પોઝિટિવ માન્યતા તમને સફળતાની ટોચ પર લઈ જાય છે અને નેગેટિવ માન્યતા તમને ખાઈમાં ધકેલી દે છે. હવે પરિવર્તન વ્યક્તિનો ખરો વિકલ્પ. તમે કોઈ બી પાણીમાં એક પથ્થર નાખો તો પહેલા નાના નાના વહાણમાં થશે અને પછી એ વહાણ મોટા થતા રહેશે. અને એ જ રીતે તમારું એક વિચાર કાલે મોટા પદ પર લાવી શકશે. તમારી પાસે કેટલું છે એ નહીં, પણ તમે કેવી રીતે જીવો છો તે મહત્વનું છે. તમારી ખુશી અને સફળતાનો એક માપદંડ હોવો જોઈએ. એકદમ નાની વાત પણ જિંદગીમાં બહુ મોટો ભાગ ભજવી જાય છે. એને માટે એક તમને ઉદાહરણ આપું. એક મોચીનું સરસ પોલિશનું ઉદાહરણ. એક લેખકના મિત્રે લેખકને એક મોચીનું બહુ સરસ ઉદાહરણ આપ્યું. એક મોચી છે તે બહુ સરસ પોલિશ કરતો હતો. મસ્તીમાં આવીને સીટી પણ વગાડે, ફટાફટ તેના કપડાથી જૂતાને પોલિશ બી કરતો હતો. લેખકના મિત્રે એને શિખામણ આપી હતી કે આવી વ્યક્તિને આપવા માટે ખિસ્સામાં હાથ નાખો ત્યારે દ્વિધા થાય કે એને એક સિક્કો આપો કે બે સિક્કો આપો. ત્યારે વિચાર્યા વગર બે સિક્કા આપી દેવા. એવું ના માનશો કે આમ બંને તમે એના પર ઉપકાર કરો, પણ આ ઉપકાર તમે સ્વયં પર કરો છો. જો એક સિક્કો આપી તમે આગળ વધશો અને બપોરે તમારા ઉપર અવાજ ચમકતા હશે તો તમને અફસોસ થશે કે એના કામની મેં યોગ્ય કદર ન કરી. જો બે સિક્કા આપ્યા હશે તો તમને મનમાં ને મનમાં આનંદ થતો રહેશે. તો આવી નાની નાની વાતો એમાં બહુ મોટો મેસેજ છુપાયેલો છે. ખરેખર આવા નાના કાર્યો દરમિયાન તમે તમારી જાતને મૂકી શકશો અને એના માટે ગર્વ બી અનુભવી શકશો અને તમને તમારી શક્તિનો અહેસાસ થશે. આ કારણે તમારા મન સાથે તેની આંતરિક રજૂઆત દરમિયાન તમારી છબી બી ઉજળી થશે અને જે અંતે તમારા જીવનને ઉજાળશે. શ્રેષ્ઠ જીવન વિતાવવું એક પડકાર છે. શ્રેષ્ઠતાની શોધ સતત ચાલુ રાખો. ગોલ માટે જુસ્સો એ મળ્યા બાદ તો ઊંચું લક્ષ્ય નક્કી કરો. તમારી સામે દુનિયા છે તેની મજા લેતા જાઓ અને એને વધુ સુંદર બનાવવાનું લક્ષ્ય મનમાં રાખો. જિંદગીમાં તમે બધું જ મેળવજો પણ સાથે વહેંચવાની તૈયારી સાથે. આયુષ્યમાં એક સંસ્કૃતિમાં એક આશીર્વાદ આપે છે કે ઈશ્વર કરે ને તમારા પગને મળવા માર્ગ ઊંચો આવે. પવન હંમેશા તમારી પાછળ રહીને
તમને આગળ વધવાનું બળ આપે. સૂર્ય હંમેશા તમારી સામે રહીને તમને હૂંફ આપતો રહે અને તમારા ખેતર પર મેઘરાજની પ્રમાણસર કૃપા રહે. આપણે ફરી મળીએ ત્યાં સુધી તમને તેની અદાયગીમાં પ્રેમથી સાચવતો. હવે મનુષ્યની શક્તિનો યોગ્ય ઉપયોગ. માનવી એક વિચારશીલ પ્રાણી છે. તેથી જે માન્યતા કહેવાનું પસંદ કરે તેને સમર્થ આપતા કારણો શોધવા અઘરા નથી. એકવાર ચોક્કસ માન્યતા તમે દિલથી સ્વીકારી લો પછી એ માન્યતા તમારા ચેતાતંત્ર પર અસર કરશે અને સંપૂર્ણપણે તે પેલી માન્યતાને તાબે થઈ જશે અને તમારી માન્યતા સાચી ગણી તેને સાકાર બનાવવાનો પ્રયત્ન કરશે. હવે દ્રષ્ટાંતમાં છે બિલ ગેટ્સ, રોજર બેનિસ્ટર જે દોડવીર હતા, મહાત્મા ગાંધી અને વોલ્ટ ડિઝની. આપણે દરેકને માટે થોડું જોઈએ. બિલ ગેટ્સ. આજની કોમ્પ્યુટર દુનિયામાં કોઈ બી વ્યક્તિ માઇક્રોસોફ્ટ કે બિલ ગેટ્સના નામથી અજાણ નહીં હોય. બિલ ગેટ્સને આપણે કોમ્પ્યુટર જીનિયસ કહીએ છીએ, પણ જ્યારે કોમ્પ્યુટર ક્ષેત્રમાં આવ્યા ત્યારે એમને એબીસી કોમ્પ્યુટરની આવડતી નહોતી. એની પાસે જરાય પ્રાથમિક જ્ઞાન નહોતું, પણ આ ક્ષેત્રમાં તે આગળ વધી શકશે એવો ખ્યાલ એમને જરૂર હતો. પછી એ વ્યવસાયમાં આવ્યા બાદ જ્યારે બિલ ગેટ્સે જાણ્યું કે આલ્બુકર્ક નામની એક કંપની છે જે પર્સનલ કોમ્પ્યુટર બનાવવા ઈચ્છે છે, ત્યારે એને એ તક ઝડપી લીધી અને જરૂરી બેઝિક સોફ્ટવેર એને પૂરા પાડી શકશે એવો વિશ્વાસથી એને સાથીઓને મળી અને થોડા જ અઠવાડિયામાં પર્સનલ કોમ્પ્યુટર માટેની લેંગ્વેજ વિકસાવી. આ શક્તિ પછી એટલી વિસરી કે પર્સનલ કોમ્પ્યુટરના આવિષ્કારથી દુનિયામાં બિઝનેસની પદ્ધતિ આખી બદલાઈ. હવે રોજર બેનિસ્ટર દોડવીર, એનું નામ 4 મિનિટ્સ સમાય એવું બનાવ્યું. 1954 સુધી લોકો એમ માનતા હતા કે કોઈ બી દોડવીર 4 મિનિટની અંદર 1 માઇલનું અંતર ન કાપી શકે. પરંતુ રોજર બેનિસ્ટરે નામના દોડવીરે નિશ્ચય કર્યો અને આ અશક્ય ગણાતું કામને જરૂર કરી બતાવશે એવું એને મનમાં એક સપનું મૂકી રાખ્યું. એ દ્રવ્યમાં તેના મનમાં આકાર લેવા લાગી. તે કલ્પના પણ આ માન્યતાને સહાય આપવા લાગી. ખરેખર જ્યારે તેને 4 મિનિટમાં 1 માઇલનું અંતર કાપ્યું એ પહેલા મનોમન આ રેખા તે ઘણીવાર ઉડાવી ચૂક્યો હતો. આ નહીં થાય એ માન્યતા એને તોડી દીધી. આની અસર પછી આગલા વર્ષે 37 જણે આ દોડ જીતી અને પછીના વર્ષમાં 300 દોડવીરે આ વિક્રમ સુધી પહોંચી ગયો. હવે મહાત્મા ગાંધીથી આપ સર્વે જાણીતા છો. હાથમાં એક પણ શસ્ત્ર ઉગામા વગર બ્રિટિશોને સામ્રાજ્યથી દૂર કરી શકાશે એવી કલ્પના મહાત્મા ગાંધી સિવાય કોઈએ કરી નથી. પણ આ વ્યક્તિની કલ્પના એટલી ચોક્કસ અને અસરકારક અને ગણતરીપૂર્વકની છે કે આખા દેશમાં ચેતના રૂપે ફેલાઈ ગઈ અને છેવટે સ્વરાજ લાવીને જપતી. એવી રીતે વોલ્ટ ડિઝની એ પોતાની કલ્પના શક્તિ જ્યારે ઓરેન્જ ગ્રોવ સિટીમાં વચ્ચોવચ્ચ થીમ પાર્ક બનાવવાની યોજના મૂકી ત્યારે બધા કે આ થઈ જ નહીં શકે. આ એક અનોખી કલ્પના છે, પણ ડિઝનીલેન્ડ જ્યારે સાકાર થયો ત્યારે બધા મોંમાં આંગળા નાખી ગયા. હવે આપણામાં ઘણા લોકો એવા છે કે આ શક્તિને પૂરી રીતે ઓળખતા નથી. એકાદ વાર નિષ્ફળ જાય ત્યારે એમ થાય કે આ કામ તો મારાથી થઈ નહીં શકે, અત્યારે બી નહીં થઈ શકે અને ભવિષ્યમાં બી નહીં થઈ શકે.
આજે આપણે જોયું બિલ ગેટ્સ, મહાત્મા ગાંધી, રોજર બેનિસ્ટર અને વોલ્ટ ડિઝની. આનંદ અને પીડા વચ્ચેની લડાઈ આપણા સૌના મનમાં સતત ચાલતી રહી છે. જ્યારે જે તરફ પગલું ઝૂકે એ પ્રમાણે આપણે વર્તીએ છીએ. તો જીવનનો સૌથી મહત્વનો પાઠ મધર ટેરેસા અને ડોનાલ્ડ ટ્રમ્પની હું આપને વાત કરું. સૌથી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ એ અમેરિકાના એક સમૃદ્ધ બિઝનેસમેન હતા અને રિયલ એસ્ટેટમાં સર્વોપરી હતા. આકર્ષક વ્યક્તિત્વ, વૈભવી જીવન શૈલી અને મીડિયા છે તે સતત તેમનામાં રસ લેતા. ટ્રમ્પને આ બધું શ્રેષ્ઠ જોઈએ, નંબર 2 ની પોઝિશન એને ના જોઈએ, કારણ કે નંબર 2 ની પોઝિશન એને પીડા આપે. હંમેશા નંબર 1 નું સ્થાન ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરે. તેમની બધી સંપત્તિ, સુખ આ પીડાના ભયને જ આભારી છે. આ પીડાથી બચવાની કોશિશમાં તેઓ પ્રગતિ કરી શકે, પણ જ્યારે તેમના વળતા પાણી શરૂ થયા ત્યારે તેના વિરોધીઓએ આ પીડા તેમને આપવામાં સૌથી વધારે આનંદ. હવે મધર ટેરેસા, એનાથી આપણે જાણકાર છીએ. મધર ટેરેસાનું જીવન અને ટ્રમ્પની રહેણીકરણી તદ્દન વિરુદ્ધ દિશામાં. તેમને નંબર 1 કે નંબર 2 માટે કે પોઝિશનનું કંઈ મહત્વ હતું જ નહીં. તેમની પીડાનું કારણ પીડાના દુઃખોથી દુઃખી થનાર એમાંના એક હતા. એક સમયે સિટી ઓફ જોય કલકત્તામાં તેમણે જોયું કે ગલીઓમાં ઊંચ નીચના ભેદભાવ હતા, બાળકો ગરીબી અને ગંદકી વચ્ચે સબળતા હતા અને તેઓ પછી બાળકોને જરૂરી મદદ પૂરી પાડવા લાગ્યા, રોગીઓની સારવાર કરવા લાગ્યા. પછી કોલેરા વખતે રોગીઓની સારવાર કરવામાં તેમને જરા બી સુખ ન મળ્યું અને આખું જીવન તેમને આવા લોકો માટે સમર્પિત કર્યું. એમાં જ એમને જીવનની સાર્થકતા જણાવી. આનંદ અને પીડા અંગેની તેમની પોતાની સમજ તેમના કાર્યક્ષેત્રનું નક્કી કરવામાં આટલો મોટો ભાગ ભજવ્યો. હવે મોટા ભાગના લોકો મધર ટેરેસાના સેવા ક્ષેત્રને એનું સ્થાન ડોનાલ્ડ ટ્રમ્પની સમૃદ્ધિ કરતા વધારે મહત્વનું છે. આપણે સમજી શકીએ છીએ કે બે તદ્દન વિરોધીભાસી વ્યક્તિઓની જીવન દિશાઓથી અલગ અલગ હતી. તેમની આનંદ અને પીડાની નક્કી કરતા હોય એવું છે. જરૂર માત્ર એટલી હતી કે આપણે સભાનપણે વિચારવાનું છે કે આપણને એ આનંદ એ પીડા મળે અને એને આધારે આપણે આપણું કાર્યક્ષેત્ર નક્કી કરીએ. હવે અડગ નિર્ણય અને ચમત્કાર. પોતે નક્કી કરેલું ધ્યેય મેળવવા માટે જે પોતાના અસ્તિત્વ સુધારને દાવ પર લગાવી દે એવા માનવીના દ્રઢ નિશ્ચયની સામે કંઈ ટકી શકતું નથી. અમેરિકામાં એક એડ રોબર્ટ્સ, એનો કિસ્સો આપને કહું છું. આ કિસ્સાથી ખ્યાલ આવશે કે જીવનમાં મુશ્કેલી કોને કહેવાય. એડ રોબર્ટ્સ પોલિયોનો ભોગ બન્યા હતા. એ 14 વર્ષના હશે ત્યારે ગરદનની નીચેનું આખું શરીર પોલિયોગ્રસ્ત થઈ ગયું. તે પોતાની ભૂખ સિવાય કશું જગાવી શકતા નહોતા અને એ બી શ્વાસને લેવા માટે બી તેમને યંત્રની જરૂર પડતી હતી અને જીવવા માટે બી તેમને ઘણો સંઘર્ષ કરવો પડતો હતો. પણ તેમણે ક્યારેય દયા માટે ભીખ માંગી નહીં. દયા માટે ભીખ માંગવાનું પસંદ કર્યું નહીં. અને બદલે પોતાના જેવા અન્ય શારીરિક વિકલાંગોનું જીવન સરળ બને એ માટે એમણે જાહેર સ્થળોમાં રેમ્પ બનાવ્યા હતા.
દરેક જગ્યાએ વ્હીલચેર આસાનીથી જઈ શકે એવી પ્રકારનું કન્સ્ટ્રક્શન બી કરેલું. અને પાર્કિંગ એરિયામાં વિકલાંગોની જરૂરિયાતોને ધ્યાનમાં લેવી અને વિકલાંગ પ્રત્યેનો અભિગમ બદલાય એ માટે બી અમે પ્રયત્ન કર્યો. પછી તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને આ યુનિવર્સિટી આટલી બધી શારીરિક અક્ષમતા ધરાવતા એક માત્ર ગ્રેજ્યુએટ હતા. કેલિફોર્નિયાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે એના લીવ રેગ્યુલેશન્સના ડાયરેક્ટર પદ તરીકે એમની નિમણૂક કરી અને એ એમનું કાર્ય ચાલુ કરે છે. હવે તમે નિર્ણય લઈ લો અને કામ ચાલુ કરો. દુનિયાની કોઈ મર્યાદા કે મુશ્કેલી નડતી નથી કે જે તમે અટકાવી શકો. તમે કઈ હાલતમાં છો એ મહત્વનું નથી, પણ તમારો અલગ નિર્ણય એવા ચમત્કાર કરી શકે એ તમે એડ વર્ષથી વધુ સારું ઉદાહરણ નહીં મેળવી શકો. હવે નિર્ણય લઈને આગળ વધવાની વાતની ખૂબી આ એક એવી ચાવી છે કે આ ઘડીએ તમારી પાસે છે, તમારા અંતરને ઉમરે છે, એ તમારી સેવામાં હંમેશ માટે હાજર છે. તમે આ શક્તિને ઓળખો, તેની પર ભરોસો કરો અને પછી તેમનો બચ્ચો તમને મળવા આવશે. એકવાર નક્કી કરી લો કે મારી જિંદગીમાં આ વસ્તુ મહત્વની છે અને તેને માટે કોઈ બી સાહસ મેળવવા હું તૈયાર છું. એટલે આ તમને મેં થોડી જાણકારી આપી કે આપણી પાસે આંતરિક શક્તિ છે પણ આપણે એનો ઉપયોગ બરાબર કરતા નથી. હવે આપણું મગજ છે તે આપણે એનો ઉપયોગ વધારે કર્યો જ નથી, કદાચ ફ્રેક્શનમાં બી નહીં કર્યો હોય, પણ 4% જેને યુઝ કર્યો છે તે મહાત્મા ગાંધી, આઈન્સ્ટાઈન, ચર્ચિલ અને મધર ટેરેસા બી ગણી શકાય. તે એમણે પોતાના જીવનમાં તો ફરક કર્યો, આખી દુનિયામાં ફરક લાવી શક્યા છે. એટલે મારું કહેવાનું એ છે કે દરેક મનુષ્યમાં ખૂબી છે. સામાન્ય મનુષ્ય હોય કે દિવ્યાંગ હોય કે પછી વિચારી હોય, ગમે તે હોય, દરેકમાં કોઈને કોઈ ખૂબી કે શક્તિ હોય જ છે. હવે એ શક્તિ આપણે શોધવાની છે. જ્યારે મનુષ્ય નોર્મલ હોય ત્યારે પોતાની શક્તિનો થોડો જાણકાર હોય છે, પણ જ્યારે એને બીજા કામો કરવાના હોય છે કે બીજી પ્રાયોરિટી કરવાની હોય છે ત્યારે એ શક્તિને થોડી એ નીચે મૂકી દે છે. પણ આપણા બાળકો છે, દિવ્યાંગ છે, એ લોકો પોતાની રીતે તો પોતાની શક્તિ બહાર નહીં લાવી શકતા. એને માટે પેરેન્ટ્સની જરૂર છે અને પેરેન્ટ્સમાં બી મદદની ખાસ, કારણ કે માણસ તો સવારના નોકરી જાય, ધંધે જાય, એને સમય ઓછો મળે, પણ જેની માતા છે તેને ઓલમોસ્ટ 24 કલાક એનું ધ્યાન બી રાખવું પડે અને એની પાછળ રહેવું પડે. તો એનું હલનચલન, એનો હાવભાવ, એની બોલવાની, બેસવાની સ્થિતિનું નિરીક્ષણ કરવું, ત્યાં એના અવાજનું નિરીક્ષણ કરવું, પછી ક્યાંક એની ગીત વાગતું હોય તો એના મનનું નિરીક્ષણ, ચહેરાનું નિરીક્ષણ કરવું. તો એમાંથી તમને કંઈક એવું મળી આવશે કે એનામાં કઈ ખૂબી છે, કઈ શક્યતા છે, અને પછી એની તરફ તમે ધ્યાન કેન્દ્રિત કરો તો અને એની પર જ ધ્યાન કેન્દ્રિત કરો તો એના તમારી યોગ્યતા ધીમે ધીમે વધતી જશે. તમે એમ વિચારો કે તમારે આ છોકરું છે, આવું છે, શું કરી શકું, બહુ તો હું એનું ધ્યાન રાખી શકું. એ તો કોઈ બી મા બાપ રાખતા હોય છે, જે સાજા છોકરા હોય છે કે દિવ્યાંગ હોય છે એનું મા બાપ ધ્યાન રાખતા હોય છે, પણ એમાં રહેલી ખૂબીને બહાર લાવવી એ દરેક મા બાપની ફરજ છે. ધન્યવાદ. તે મનની શક્તિ. હવે મનની શક્તિ કેવી રીતે વધારવી? મનની શક્તિ, શરીરની સ્વસ્થતા કેવી રીતે વધી શકે? તો એને માટે શરીર અને મનનો અભ્યાસ કરીને પુરાણ કાળમાં જે યોગીઓ હતા તેને મનુષ્યની શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય એને માટે યોગશાસ્ત્રનું નિર્માણ કર્યું. પછી એ યોગશાસ્ત્ર ખાલી ઋષિ મુનિ તપસ્વીઓ માટે નહીં પણ સામાન્ય ગૃહસ્થીઓ માટે નહીં, એની સ્વસ્થતા માટે,
અને એની આધ્યાત્મિક ઉન્નતિ થાય એના માટે બી ઉપયોગ કર્યો. તો એ યોગશાસ્ત્રમાં બી અમુક વસ્તુઓ મેડિટેશન છે, બીજા પ્રાણાયામ છે, એવા ઉપયોગી છે કે જે આપણે કરીએ તો આપણે મનને કંટ્રોલમાં રહી શકીએ. પછી આપણા નકારાત્મક વિચારો ઓછા થઈ જાય, હકારાત્મક વિચારો વધી જાય અને આપણે આપણા ભાવનું સારી રીતે ધ્યાન રાખી શકીએ. એટલા માટે મેં અતુલભાઈની મદદથી જેમણે અમને 10 થી 15 મિનિટનો સમય આપ્યો છે તેમાં તમને થોડું બતાવવાનો પ્રયત્ન કરીશું. તેમાં મેડિટેશન આવશે. મેઇન તો આપણે કોઈ બી વસ્તુ શરૂ કરીએ તો પ્રાર્થનાથી શરૂ કરીએ. એટલે પ્રાર્થના અને પ્રાર્થનામાં બી જો ગાયત્રી મંત્ર અને ઓમકાર જોડાઈ જાય તો સોને કે સુહાગા થઈ જાય. કારણ કે ગાયત્રી મંત્ર એટલે એ પ્રાણની રક્ષા કરનાર મંત્ર છે અને ઓમકારથી તો તમે બધા પરિચિત છો. એ બ્રહ્મવાચક છે, ઈશ્વરીય તત્વ છે. જ્યારે સંસારમાં હતું ત્યારે બી બ્રહ્મ હતો અને જ્યારે આ સંસાર નહીં હોય ત્યારે બી બ્રહ્મ રહેશે. અને એ પોતે સ્વયં સિદ્ધ મંત્ર છે. ઓમ દરેક મંત્રની આગળ ઓમ લાગે છે. ઓમ નમઃ શિવાય, ઓમ ગણપતે નમઃ, ઓમ સાઈનાથે નમઃ. હવે ઓમ એ જ મંત્રની આગળ લાગે એટલે મંત્રનો ભાવ ઉભી જાય છે. એટલે એ થોડું મેડિટેશન, થોડું શરીરના સ્વાસ્થ્ય માટે કસરત અને 3-4 પ્રાણાયામ એ આપને બતાવીશું. તમારે કોઈને કરવાનું નથી, ખાલી બતાવીશું. તમે જોઈ લેજો અને પછી જો તમને મને લાગે છે કે તમે 24 કલાકમાંથી અડધો પોણો કલાક તો કાઢી શકો છો. હવે મોબાઈલ અને ટીવી આવ્યું એટલે થોડો સમય જતો રહ્યો, પણ તમે તમારા માટે, તમારી સ્વસ્થતા માટે, આ શરીરને છેક સુધી સ્વસ્થ લઈ જવું છે. એ સાથે તમારે તમારા આવા બાળકોનું ધ્યાન રાખવું છે. એના માટે શરીર અને મનની સ્વસ્થતા રાખવી જરૂરી છે. એના માટે તમને થોડું બતાવીશું. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે ભરતભાઈને નામ લખાવશો તો ભરતભાઈ, પછી હેતલ અને હું મળીને, તમારે ક્યાંય આવવાની જરૂર નથી. તમને ઓનલાઈન આ બધું અમે અઠવાડિયામાં 1 વાર કે 2 વાર નક્કી કરીને શીખવાડ કરીશ. ધન્યવાદ. ના, અહીંયા બેસી તો ચાલશે. આપણે ક્રમ શરૂ કરી દો. દરેક સારા કામની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. દરેક જણ પોતાની અલગ અલગ પ્રાર્થનાઓ હોય છે. એ પ્રાર્થના બી થઈ શકે છે. તો હું જે પ્રાર્થના કહેવાનો છું એ સર્વધર્મ પ્રાર્થના છે અને એની સાથે ગાયત્રી મંત્ર અને ઓમકાર બોલવાનો છે. તો ખાલી 2 મિનિટ આવશે. પ્રાર્થના કરી લો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે પશ્યन्तુ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પછી 11 વાર ગાયત્રી મંત્ર બોલાય છે. જ્ઞાન મુક્ત 2 કે 3 વાર બોલીશું, પણ 5 વાર આપણે નોર્મલ અવાજમાં બોલવાનું છે. 3 વાર આપણે પોતે સાંભળી શકીએ એવા જ અવાજમાં બોલવાનું, 3 વાર મનમાં બોલવાનું. એટલે 1-2 વાર ગાયત્રી મંત્ર કરીને પછી ઓમ ભૂર્ભુવસ્સઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો यो नः
ઓમકાર કરીશું. ઓમકાર કરવાની એક પદ્ધતિ છે કે જે રીતે આપણે મંદિરમાં જઈએ ને કોઈ ઘંટડી મારી કે ટનની ગુંજ છે એ રીતે ઓમકારમાં મની ગુંજ આવી જાય. કે પહેલા દીર્ઘ શ્વાસ લેવામાં આવે. બંને હાથનું દર્શન કરો ચહેરા પરથી અને શરીર પરથી. આપણે કોઈ બી યોગી ક્રિયા કરીએ છીએ કે કોઈ બી પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણામાં શરીરમાં ઉર્જા પેદા થાય છે. એ ઉર્જા જમીન પર ચાલી ના જાય એટલે આપણે મોં પર અને શરીર પર હાથ ફેરવી દઈએ છીએ. હવે હું ભરતભાઈને મનુષ્ય જન્મ લઈ ત્યારે પહેલો શ્વાસ લે છે અને જ્યારે આપણી વિદાય થાય છે ત્યારે આપણે છેલ્લો શ્વાસ છોડી દઈએ છીએ. છેલ્લો શ્વાસ છોડીએ છીએ. એ વચ્ચે આપણે શ્વાસ લેતા હોઈએ છીએ પણ આપણને ખબર નથી પડતી કે આપણે શ્વાસ કઈ રીતે લઈએ છીએ. જ્યારે આપણે બિછાના પર હોઈએ, હોસ્પિટલમાં આવીએ ત્યારે જ આપણે શ્વાસની કિંમત સમજાય છે. તો એક પ્રાણાકર્ષણ ક્રિયા છે જેમાં આંખ બંધ કરીને આપણે શ્વાસ અને પ્રશ્વાસની ક્રિયા પર ધ્યાન રાખવાનું છે. તો એ કરવાનું છે. તો એકદમ આંખ બંધ કરી અને તમારે બધે ખાલી જોવાનું છે કે શ્વાસ લે છે અને શ્વાસ લે છે. પૂરું ધ્યાન શ્વાસ પ્રશ્વાસ પર રાખવાનું. તમારું મન છે તે આમ તેમ ભાગી જશે, ક્યારેક મોલમાં ભાગી જશે, ક્યારેક ઘરે ભાગી જશે, ક્યારેક કોઈ ખાવામાં ભાગી જશે, ક્યાં કંઈક અમેરિકા ભાગી જશે. એને પાછું નાસિકા પર લાવવાનું છે. આપણે સારા વિચારો લઈએ છીએ અને ખરાબ વિચારો બહાર કરીએ છીએ. પૂરું લક્ષ્ય શ્વાસ પ્રશ્વાસ પર આવવાનું છે. એક રાખવું કરવું સહેલું નથી કારણ કે આપણું મન ક્યારેય બી સ્થિર બેસી શકતું નથી. શરૂઆતમાં આપણે 1 થી 2 મિનિટ કરી શકીએ છીએ. પછી બંને હાથનું ઘર્ષણ કરીએ અને ચહેરા પરથી અને શરીર પરથી ફેરવી દો. હેતલબેન હવે આ એવું છે કે પ્રાણાકર્ષણ ક્રિયા છે તે એનાથી આપણું મગજ શાંત થાય છે. જો તમને બીપી જાય તો બીપીથી રેગ્યુલેટ થઈ જાય છે અને મગજને શરીરને શાંતિ મળે છે. તો આ એક ટાઈપનું મેડિટેશન છે. તે દિવસમાં 2 વાર કરવું જોઈએ, સવારના અને રાત્રે સૂતા પહેલાં આ કરવું જોઈએ. હવે તમે શરૂઆત 1 મિનિટથી કરજો. ધીમે ધીમે 2 મિનિટ 3 મિનિટ સુધી પહોંચી શકશો. અને પછી આમાં શું થાય છે કે તમે જ્યારે શ્વાસ પ્રશ્વાસ કરો છો ત્યારે તમારું મન આમ તેમ ભાગે છે પણ 5-6 મહિના કન્ટિન્યુઅસ તમે શ્વાસ પ્રશ્વાસની ક્રિયા કરશો તો એવું થશે કે ક્યારેક કરતું છે અને થોડા સમય પછી કોઈ વાત જતું હોય એ રીતે થોડા સમય પછી કોઈ વિચાર થશે. એટલે એવી રીતે તમારું ધીમે ધીમે મેડિટેશન વધતું જશે. બ્રહ્મ મુદ્રાની ક્રિયા કરીએ. પહેલાં ડોકની ક્રિયા કરીએ ગરદનની. પહેલાં ગરદનને ટાઈટ રાખીએ અને લેફ્ટ અને રાઈટ ધીરેથી ફેરવીએ. લેફ્ટ ધીરે, રાઈટ, લેફ્ટ, રાઈટ. પછી વચ્ચે આવીને રોકાઈ જાઓ. પછી આને આંખો બંધ કરી અને નીચે અને પાછળ ગરદનને કરવાની છે. આંખો બંધ કરી કરીબ 3 વાર આ કરવાનું હોય છે. આંખો બંધ એટલે કરવાની. અત્યારે જુઓ તમે ખાલી, કોઈ અત્યારે કરે નહીં, ખાલી જુઓ. પછી વચ્ચે આવીને રોકાઈ જાઓ.
પછી ફરી આંખો બંધ કરી અને ગરદનને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ 3 વાર ફેરવવાની છે. બીજી ડાયરેક્શનમાં ફેરવો. કારણ કે અમુક એક્સરસાઇઝો આપણે ક્યારેક કશું કરતા જ નથી એટલે એ અવયવ જડ થઈ જાય છે અને પછી ક્યારેક આપણે આમ કરવા જઈએ ને આપણને દુખાવો થાય છે. હવે આપણે શોલ્ડર એક્સરસાઇઝ કરીશું. પહેલા લેફ્ટ શોલ્ડર આગળથી પાછળ કરીશું, પછી ઓપોઝિટ ડાયરેક્શનમાં એ રીતે લેફ્ટ શોલ્ડર કરવાનું છે. લેફ્ટ શોલ્ડર કરો, પછી બે વાર કરો. હવે બંને શોલ્ડરને સાથે કરવાનું છે. 2-3 વાર આગળ અને 2-3 વાર પાછળ. પછી બંને હાથ તમારા ખભા ઉપર મૂકો. પહેલા એક હાથ મૂકો અને હાથને કાનની નજીકથી ગોળ ફેરવો. હવે ઓપોઝિટ ડાયરેક્શનમાં બી ફેરવો. પછી બીજા હાથથી કરો. હવે બંને હાથ રાખીને કરો સાથે. ઓપોઝિટ ડાયરેક્શનમાં કરો. બે કોણીઓને સામે ભેગી કરો. બે કોણીઓને સામે ભેગી પછી એને ઝટકા આપો. 2-3 વાર. બસ રોકાઈ જાઓ. હવે હાથની એક્સરસાઇઝ કરીશું. બંને હાથને આપણે કંઈ ધક્કો મારતા હોય એ રીતે કરો. એક્સરસાઇઝ કરી શકાય એમ છે. પછી આપણે લસ્સી બનાવતા હોય એ બી કરી શકીએ છીએ. હવે જગતભાઈ તમને પ્રાણાયામ વિશે પ્રાણાયામ માટે તો બધું ઘણું કહી શકાય છે, પણ આપણે ટૂંકમાં કહી દઈએ તો પ્રાણ એટલે જીવન શક્તિ અને આયામ એટલે એનું નિયંત્રણ. હવે યોગ સાધના છે એનાથી આપણે પ્રાણની ઉપાસના કરી શકીએ છીએ. હવે ઊંડા શ્વાસ લેવાથી પ્રાણાયામમાં શું છે કે બીજું કશું કંઈ સાદી ભાષામાં કહીએ તો ઊંડો શ્વાસ લેવાના હોય છે અને એને છોડવાના હોય છે. જેટલું સરસ રીતે ઊંડા શ્વાસ લઈએ એટલો ઓક્સિજન આપણા શરીરના એક ખૂણે સુધી પહોંચી જાય અને તેને લીધે દરેક અંગ આપણા કાર્યક્ષમતા વધે છે અને આપણે સ્વસ્થતા અનુભવી શકીએ. એટલે કશું નહીં, આમાં એટલું કરી શકીએ તો ઘણું છે. છતાં હવે એમાં આગળ જોઈએ તો અનુલોમ વિલોમ પ્રાણાયામ આવે છે. તે હિતલબેન બતાવશે અનુલોમ વિલોમ પ્રાણાયામ. ઓકે, જમણું નાસ્તોનું બંધ કરીએ છીએ. ડાબાથી શ્વાસ અંદર લઈશું, ભરીશું. ડાબું બંધ કરી જમણાથી શ્વાસ બહાર. જમણાથી જ અંદર લઈશું, જમણું બંધ કરીશું, ડાબેથી બહાર છોડીશું. આ એક આવર્તન કહેવાય. આવી રીતે આપણે 5, 10, 20 એ પ્રમાણે ધીરે ધીરે વધારતા જઈએ તો એના ફાયદા મળે છે. એવી રીતે એના ફાયદા જોઈએ. અનુલોમ
અનુલોમ વિલોમથી શરીરમાં આવેલી 72,000 નાડીઓ છે એના અવરોધો દૂર થાય અને નાડીઓ શુદ્ધ થાય છે. જઠરાગ્નિ તેજ થાય છે એટલે આ પાચન શક્તિ આપણી એક્ટિવ થઈ જાય છે. ખાવાનું પાચન શક્તિ સરસ થાય અને એનું લોહી બને છે. ફેફસાની કાર્યક્ષમતા વધે છે. એના લીધે આપણે શ્વાસોશ્વાસ સારા રીતે કરી શકીએ છીએ. પછી નિયમિત અભ્યાસ કરવામાં આવે, આ એક દિવસનો સવાલ નથી, પણ જો નિયમિત અભ્યાસ કરવામાં આવે તો હાર્ટના બ્લોકેજીસ પણ એનાથી દૂર થાય છે. અને આ અનુલોમ વિલોમ એવું છે કોઈ પણ માણસ કોઈ પણ પરિસ્થિતિમાં કરી શકે છે. બેડરિડન વ્યક્તિ હોય તો તે પણ બેઠા બેઠા અનુલોમ વિલોમનો કરે તો એનાને ઘણો ફાયદો થાય છે. દવાની સાથે સાથે એનાથી પણ ઘણો મોટો ફાયદો થાય છે. બીજું શું થાય છે કે તમે પૂરેપૂરો શ્વાસ અંદર લો છો, એની સાથે સાથે આપણે બહાર પણ કાઢીએ છીએ. લેવા કરતા છોડવામાં થોડો સમય વધારે આપીએ અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે વાયુરૂપી કચરો છે તે બહાર નીકળે અને એને લીધે શરીરમાં સ્વસ્થતા આવે છે. શરીરનો કચરો દૂર થાય, માનસિક કચરો દૂર થાય, શારીરિક દૂર થાય, તમારે ત્યાંથી નેગેટિવિટી દૂર પણ થાય છે. અને જ્યારે ફરીથી નવો શ્વાસ લો ત્યારે પોઝિટિવિટી શરીરમાં આવે છે. આ રીતે અનુલોમ વિલોમથી જેટલું કહીએ એટલું ઓછું છે. ખૂબ જ ફાયદા છે અને ગમે તે પરિસ્થિતિમાં કરી શકીએ છીએ. તો આપણે એનો અભ્યાસ બને ત્યાં સુધી કરવો જોઈએ. ઓકે, પછી છે ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામમાં વિકલભાઈ બતાવે છે એ રીતે બંને અંગૂઠા કાનમાં અને મોઢા પર રાખી એક ઊંડો શ્વાસ ભરી અને ભમરા જેવો અવાજ કરવાનો હોય છે. જ્યારે શ્વાસ કાઢીએ ત્યારે ભમરા જેવો પ્રાણાયામનો એક પ્રકાર છે ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામ છે એ એકચ્યુઅલી મકાર છે. એમાં ભેગેલા હોય તમારા મગજમાં વાઇબ્રેશન થતું હોય એવું લાગે. ભ્રામરી પ્રાણાયામ હંમેશા રાત્રે કરવો જોઈએ. જેને ઊંઘ ના આવતી હોય, જેને ઇન્સોમિયાનો દર્દ હોય, એ 100% 10 વાર ભ્રામરી પ્રાણાયામ કરે તો એને શાંતિ મળે. ઓમકાર છે સવારે કરવાની પ્રક્રિયા છે. તમે સવારે ઉઠો ત્યારે ઓમકાર 10 કરીને જ ઊભા થવું જોઈએ. એને માટે એવું નથી કે નાહી ધોઈને જ કરાય. તમે પથારીમાં બેસીને પણ કરી શકો, તમારા સોફા પર બેસીને પણ કરી શકો, પદ્માસન ન વાળો તો પણ ચાલે, પણ કરો તો કરે એ પામે, બાકી કોઈને કશું મળવાનું નથી. એટલે આ બધી વસ્તુ જે બતાવવામાં આવે છે એ પણ જિંદગીમાં અગત્યની છે. ક્યાં અગત્યની છે એ તમારે જ્યારે જરૂર હોય ત્યારે મને મળી શકો, મને ક્વેશ્ચન પણ પૂછી શકો છો. હું 82 વર્ષની ઉંમર થઈ મારી. છેલ્લા 40 વર્ષથી હું દરરોજ સવારે 1 કલાક, સોરી હમણાં 3 મહિનાથી નથી કરી શકતો, પણ 1 કલાક મારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા પ્લસ મારે લાયક આસન. કારણ કે આસનોમાં એવું છે કે તમે જો ઉંમર થાય પછી અમુક આસનો નહીં કરવાના, નુકસાન થાય. પણ લોકો ગાંડાની જેમ કર્યા જ કરે. શિક્ષાસન ના કરાવે, 60 વર્ષ થાય એટલે શિક્ષાસન બંધ, પણ છતાં લોકો શિક્ષાસન કરે છે. પછી એમાંથી ઘણા બધા પ્રોબ્લેમ થાય. એ પણ જાણવાની જરૂર છે કે ક્યારે શું થઈ શકે. દરેક આસનોના ફાયદા છે, પણ એ ફાયદા આપણે જાણવા પડે. અને એને માટે એ લોકો જે ઓનલાઈન પ્રોગ્રામ કરવાના છે તમારે જોઈન કરી શકો તો સારું. આ ભ્રામરીનું જે કીધું સાહેબ કે અનિદ્રાની તકલીફ હોય અને રાત્રે સૂતા પહેલા આના 21 આવર્તન છે એ કરવાથી ગાઢ નિદ્રા આવે છે. પછી બીજું શું છે, હાઈ બ્લડ પ્રેશર માટે ખૂબ ઉત્તમ છે. આનો એક દિવસનો સવાલ નથી, નિયમિત કરવાથી હાઈ બ્લડ પ્રેશર વાળાને ફાયદો થાય છે.
આવું પ્રયોગો કરવાથી સાબિત થયું છે. પછી નિયમિત કરવાથી ચંચળ મન શાંત થાય છે. આ ભ્રમરી પ્રાણાયામથી બીજો ફાયદો એ છે કે મનની ચંચળતા ઓછી થાય, મન શાંત થાય. પછી ગળાના રોગ, આ છે અંદર ગળાનો પાર્ટ આવે છે, તો ગળાના રોગોમાં પણ ફાયદો થાય છે. ભ્રામરી પ્રાણાયામથી ગળાના રોગો નિદાન મળે છે. એક શીતળી પ્રાણાયામ છે. આપણે ગરમ દેશમાં રહીએ છીએ એટલે શીતળતા માટે એક શીતળી પ્રાણાયામ છે. હા, મિત્રને બતાવે છે કે જીભની ટ્યુબ બનાવી અને મોઢેથી શ્વાસ લેવાનો હોય છે અને પછી મોઢું બંધ કરી નાકમાંથી ઉચ્છ્વાસ બહાર કાઢવાનો હોય છે. આને લીધે શરીરમાં ઠંડક થાય. જીભની ટ્યુબ બનાવી મોઢેથી શ્વાસ લેવાનો, ઊંડો શ્વાસ જેટલો લેવાય એટલો લઈ મોઢું બંધ કરી નાકમાંથી બહાર કાઢવાનો હોય છે. એને લીધે ફાયદા થાય છે આપણને કે આખા શરીરમાં ઠંડક થાય છે. હવે પિત્ત કારણે આપણે પિત્તની તકલીફ હોય છે, કફ વાત કે પિત્ત, તો પિત્તના કારણે જે તકલીફો થાય એમાં રાહત થાય છે આ શીતળી પ્રાણાયામથી. પછી ખાસ કરીને એસિડિટી અને ખાટા ઉડકાર આવતા હોય છે, તો એમાં પણ આ શીતળી પ્રાણાયામથી આપણને રાહત થાય છે. પછી કોઈક વાર આપણે એવા સંજોગોમાં ભેગા થયા હોઈએ કે પાણીની જરૂર હોય, પાણી મળે નહીં, તો એ સંજોગોમાં આપણે જો આ શીતળી પ્રાણાયામ જાણતા હોઈએ અને અનુભવ કરીએ તો ઇમરજન્સીમાં રાહત મળી જાય છે. એ ખાસ અગત્યનું છે કે આ શીતળી પ્રાણાયામ કેન્સર માટે સારામાં સારી આ ક્રિયા છે. કારણ કે કેમોથેરાપી આપણે લઈએ એટલે શરીરમાં ગરમી વધારે પેદા થાય અને ગરમીને કોમ્પન્સેટ કરવા, ઓછી કરવા માટે આ શીતળી પ્રાણાયામ કરીએ તો અંદર ઠંડક થાય. હવે શીતળી પ્રાણાયામ કરતા વખતે ખાસ સાવધાની રાખવાની છે કે જે રૂમમાં બેસીને અભ્યાસ કરતા હોઈએ એ રૂમમાં સામાન્ય કરતા થોડું વાતાવરણ ઠંડુ હોવું જોઈએ, નહીતર એની આડઅસર થઈ શકે છે. એટલે આ સાવધાની રાખવાની કે રૂમનું ટેમ્પરેચર સામાન્ય કરતા થોડું ઠંડુ હોય. આવી રીતે ઘણા એક ઉજ્જૈન પ્રાણાયામ છે, એ પણ એક ખૂબ સરસ છે. એમાં ગળામાંથી ઘર્ષણ કરવાનું છે. શ્વાસ લેતા વખતે અને છોડતી વખતે ગળામાંથી ઘર્ષણ સાથે અવાજ બહાર આવે. શ્વાસ લેતી વખતે અને છોડતી વખતે. જ્યારે આપણે ઘણીવાર સુકાવીએ છીએ ત્યારે નસકોરા બોલાવીએ છીએ, એ જ આ ક્રિયામાં થાય છે. કેવી રીતે એ જો આપણે આમ કરીને એ બંધ કરીને કરવાનું છે આપણે. શું થાય છે કે આપણે કફના રોગો હોય, ગળાની અંદર જે કફ કરાવે છે, કફના રોગો દૂર થાય છે. પછી વાયુ અને ગેસની તકલીફ વારંવાર જે લોકોને કોમન સમસ્યા છે એમાં રાહત થાય છે. પછી નાભી ખસી જવાની જે તકલીફો છે એના માટે આ ઉજ્જૈન પ્રાણાયામ ખૂબ અક્ષય સાબિત થયું છે. અને ઉજ્જૈન પ્રાણાયામથી શારીરિક બળ વધે છે, માનસિક શાંતિ મળે છે. પછી વાયુની બીમારી, ખાસ કરીને આપણે બાળકોને જે તકલીફ થાય છે, વિકલાંગ બાળકોને વાયુની તકલીફ થાય છે, એમાં વાયુની તકલીફમાં બી ખૂબ ફાયદો બતાવે છે. આ જો ઉજ્જૈન પ્રાણાયામનો નિયમિત ઉપયોગ કરવામાં આવે સમજીને તો વાયુના રોગોમાં પણ ખૂબ ફાયદો થાય છે. આવી રીતે ઘણું આપણે યોગનું જેટલું કરી શકીએ એટલું ઓછું છે. કમસે કમ આપણે ઘરમાં બેસીને ખૂણામાં 5-10 મિનિટ ઊંડા શ્વાસ લઈને શ્વાસ છોડીએ તો પણ આપણને ફાયદો થાય છે અને આખા દિવસની ઊર્જા મળી રહે છે. મારો પોતાનો અનુભવ છે, દિવસમાં 1 કલાક યોગ પાછળ થઈ શકે છે. હવે આપણે રસ હોય તો મને ઓનલાઈન આપણે તમે ગમે તેટલું દૂર રહેતા હો
પણ ઓનલાઈન સમજી શકીશું અને ધીરે ધીરે વોટ્સએપથી એ કરી શકીશું. કોઈને બી રસ હોય તો એ રીતે મદદ કરી શકાય. હાજી આપું હવે આગળ કાર્યક્રમ બતાવીએ. બહુ સરસ મયુરભાઈ, ભરતભાઈ અને વિક્રમ. હવે એક વસ્તુ તમને હું ખાસ કહી દઉં કે આપણા જે યોગ ગુરુ કહેવાય ને પતંજલિના રામદેવ બાબા, એની રીતે ના ચાલે. કારણ કે આ બધી વસ્તુઓ સારી છે, પણ તમે રેગ્યુલર દરરોજ કરો તો જ એનો ફાયદો મળે છે. તમે 2 દિવસમાં સારું કરવું હોય તો દવા પાસે ડોક્ટર પાસે જ જવાનું. એક જ શાસ્ત્ર એવું છે કે જેમાં ફીડબેક ટ્રાયલ લેવામાં આવેલા છે. અને યોગ ગુરુ ગમે એટલું કહે એટલે સુપ્રીમ કોર્ટે હમણાં ઘટનો વાળે કે એમ કે હું કેન્સર બી ઘટાડી દઉં છું. કેન્સર મળતું નથી અને કીમોથેરાપી નથી મળતું. અને શીતલી પ્રાણાયામ કરવાથી બી એમાં ઠંડક નથી લાગતી. શીતલી પ્રાણાયામ આખી જિંદગી કર્યો તો જ ફાયદો થાય. એટલે આ બધી વસ્તુ જ્યાં ક્રોનિક છે એને માટે ખરેખર સારી છે, પણ ચમત્કાર છે એ વાતને માનશો નહીં. ચમત્કાર માટે એક જ છે કે જે એલોપેથી સારામાં સારી દવા, સારો ડોક્ટર પાસે જાઓ એ તમને કહે કે આ દવાનો એટલે લેવાની જ, નહીં તો સારું નહીં જ થાય. એટલે આયુર્વેદમાં પણ વસ્તુઓ સારી છે, પણ આયુર્વેદના જાણકાર કેટલા? બહુ ઓછા. અને આયુર્વેદની દવાઓ હવે એટલી બધી એક્સપેન્સિવ થઈ ગઈ છે કે એ આપણને પોસાય નહીં. એટલે એના કરતા દરરોજ યોગ કરો, દરરોજ બ્રીથિંગ એક્સરસાઇઝ કરો તો 100% એનો લાભ તમને જિંદગીભર મળવાનો છે. માટે રેગ્યુલર બેઝિસ કરવાથી જ ફાયદો થાય છે કોઈ પણ વસ્તુનો. ક્રોનિક વસ્તુમાં હોમિયોપેથિક પણ એ જ ટ્રાયલ ચાલે છે. એમાં કોઈ એવા રિસર્ચના ટ્રાયલ થયેલા નથી, પણ હોમિયોપેથિક સારું થાય છે. પછી હું બી ચોપડી લઈને હું બી શરૂ કરી દઉં એવું છે આ. એટલે હોમિયોપેથિકમાં કે સારું થઈ જાય છે એવું માનવાનું કોઈ કારણ નથી, પણ ઘણા બધા એટલા સારા અભ્યાસી લોકો હોય છે કે જેનાથી અમુક રોગ સારા થઈ શકે છે. પણ સારા થાય પણ ખરા અને ન પણ થાય. દાખલા તરીકે સ્ટીનોએસિસ, ચામડીનો દર્દ છે, બહુ ખરાબ દર્દ છે અને મળતો જ નથી. પણ એક બેન અમદાવાદમાં જ છે, એ મારા ઓળખીતા છે, શોભનાબેન વિશ્વડકર. એ પોતે આર્કિટેક્ટ છે, એમના હસબન્ડ બી આર્કિટેક્ટ છે. એ લોકો એ બેનને એટલે સુધી કે નખ કાળા થઈ ગયેલા ત્યાં સુધીનો સિરોસિસ થયેલો. પણ એમના કોઈ ફ્રેન્ડે કહ્યું કે હોમિયોપેથિક અને આયુર્વેદિક મિક્સ દવા કરશો અને અમે કરાવી. તો એમને કેટલી બધી ચરી પાડી ત્યારે એમને 10 વર્ષે સારું થઈ ગયું. અત્યારે સીલ થયું નોર્મલ. પણ એને માટે કેટલો માણસ એક્સપર્ટ જોઈએ અને લાગી રહેવો જોઈએ. એટલે આ બધી વસ્તુ સિરોસિસ મેડિકલ એલોપેથિકમાં પણ કોઈ દવા નથી. જેને સિરોસિસ થાય એના માટે કોઈ દવા નથી અને હેરાન જિંદગીભર થાય. અને ચરી પાડવાનું તો પોસિબલ બી નથી. એટલું ખાવા પીવાની જે તમને ચરી પડાવે કે આ નહીં ખાવાનું કે આ નહીં ખાવાનું, હવે તમારે તો બહાર જાઓ એટલે ખાવા જોઈએ બધું. તો ક્યાંથી ભાઈ આ કોકો જો હસવા માંડ્યો. એટલે અને તમને એક બીજી વસ્તુ કહી દઉં કે એક વાર છોકરું વિકલાંગ જન્મ્યું ને પછી દુનિયાનો કોઈ પણ ડોક્ટર કે ઇવન ભગવાન આવશે ને તો એ સારું નહીં કરે. માટે ખોટા ખર્ચામાં પડતા નહીં, કોઈ ખોટે ઠેકાણે વહેમમાં જતા નહીં, હેરાન થતા નહીં. મન થાય તો અહીંયા આવવાનું. આપણી આનંદની યાત્રા છે, એમાં કોઈ પૈસો લેવામાં આવતો નથી. અને આનંદની યાત્રામાં જે મયુરભાઈએ કહ્યું કે એ છોકરાને શું ગમે છે, પ્રભુએ એક શક્તિ દરેકને આપેલી છે. એ શક્તિ બહાર આવશે તો એક વ્યક્તિ કંઈક બનશે. આજે મને ગર્વ એટલો છે, ભલે ગોકુને રાષ્ટ્રપતિ ચંદ્રક નથી મળ્યો, પણ મને ગર્વ છે કે એની માએ અને એના પિતાએ મહેનત કરી અને એને બીબીએ કર્યો અને ટીસીએસમાં નોકરી બી કરે છે. આવા છોકરા જ્યારે તૈયાર થાય ને ત્યારે ખરેખર ગર્વ થાય. રાષ્ટ્રપતિ ચંદ્રક
ચંદ્રક ના મળતો હોય તો એને બધા ચંદ્રક હું આપું. ચંદ્રક ખવાતા નથી. માણસ 2 પૈસા કમાતો થશે ને એટલે મારો એક જ ધ્યેય છે કે આત્મનિર્ભર અને આત્મસન્માનિત એવું વ્યક્તિત્વ તૈયાર કરો. અને એને માટે મા બાપ જ મહેનત કરશે. અહીંયા ખાલી આવવાનું એટલા માટે કે દાખલા તરીકે જય આપણો આજે આવ્યો નથી, પણ જયને તૈયાર કર્યો એ શેફાલી, જે શેફાલી બોમ્બેથી આવેલી 2 વાર આવી, અને એને કેમ્પ કર્યો અને એમાંથી ચિત્રની એને લગની લાગી ગઈ. આ ગોપુને તો એને કહેવું જોઈએ, મારે કહેવું એને એક એવોર્ડ જ આપ્યા નથી. આ ગોપુને પહેલી વાર જ્યારે શેફાલી આવેલી ત્યારે પક્ષી ચિત્ર દોરેલું એને ઇનામ મળેલું, પણ એ ગોપુએ તૈયાર ના કરી. આજે એને રાષ્ટ્રપતિ ચંદ્રક શું કોઈ ચંદ્રક મળે એમ જ નથી, કારણ કે કંઈક તો આપવું પડે ને, એ આપી શકે એમ છે નહીં. તો પણ છતાં હું હોઉં દાખલા તરીકે જો ગોપુને સામેથી ચંદ્રક આપું એ ગેરંટેડ વાત છે. એમાં આપણામાં ઘણા બધા છે કે જેને આ દ્રષ્ટિ પણ આજે એટલું જ કામ કરી રહી છે, જે વસ્તુઓ પણ એટલી વેચી રહી છે. તો 2 પૈસા કમાતા થશો ને તમે તો લોકો સાચવશે તમને જિંદગીભર. અને નહીં તો મા બાપને તો બિચારાને મૃત્યુ પણ એમ થશે કે ભગવાન અમને થોડો વખત રાખી દે, અમારા છોકરાનું કોણ એ મા બાપને જ થશે, બાકી કોઈને નહીં થાય, ભાઈ બહેનને નહીં થાય. એટલે ખાસ ધ્યાન રાખજો કે મા બાપ સિવાય કોઈ નથી. એ જ ભગવાન છે તમારા, કે તમારા ભગવાન તમારા મા બાપ છે. આજે અહીંયા એક છોકરો એવો છે મેઘરાજ અમારો, કે જેના નાના નાની એને સાચવે છે. તો મને આનંદની વાત છે કે એના પપ્પા મમ્મી તો કોઈ દાડો અહીંયા આવતા નથી, એકાદ વાર આવ્યા છે ભગવાનને, પણ એના નાના નાની એને રાખે છે ને એને સાચવે છે. એનું ઓપરેશન બી કરાવ્યું છે, એને ચાલતો બી કર્યો છે. આજે નથી તો એને વ્હીલચેર બી લાવી આપી છે. એના નાના રિક્ષા ચલાવે છે અને નાની ધ્યાન રાખે છે. તો યુવા બાળકો હોય એ રાષ્ટ્રપતિ ચંદ્રકથી લીધો વધારે સંચાર છે. એટલે રાષ્ટ્રપતિ ચંદ્રક એ જ અગત્યની વસ્તુ નથી, મળે તો સારું. આજે આપણા ગ્રુપમાં 2 જણને મળેલા છે, એક જય અને એક ઓમને મળેલો છે. એ સારી વસ્તુ છે, એ એપ્રિશિએબલ છે. પણ એ નથી મળવા માટે હવે શું જિંદગીમાં કરી નહીં એવું નહીં. આજે ગોપુને તો નરેન્દ્ર મોદીને મને ઓળખાણ હોય ને તો હું એને મોઢે કહું કે અમારા ગોપુને જોઈ જાઓ તો પછી ચંદ્રક આપો એમને. ખરેખર કહું છું, કારણ કે એની માને બી ચંદ્રક આપવું જોઈએ. ખાલી એ ગોપુને જ નહીં, એની માં આજે બી એને લઈને આવીને વ્હીલચેર ખેંચીને આવી છે. તો એ માતાને બી શોભાવે. ક્યાં છો તમે? આના મમ્મી. તો આજે પણ એ એટલા જ એક્ટિવ છે એને માટે કે ના ગોપુના અને કેટલા 3 તો ઓપરેશન થયા છે. એસિડિટી એની વધી જાય, છેલ્લું ઓપરેશન તો ભગવાનને કાંઈ લઈને પાછો આવ્યો છે. પણ એ બધું હોવા છતાં દરેકના પ્રોબ્લેમ હશે, પણ એ પ્રોબ્લેમ માટે સોલ્યુશન ડોક્ટર નથી, સોલ્યુશન મા બાપ જ છે. અને મા બાપનો પ્રેમ એ જ તમને અગત્યનો છે. માટે આજે અમારા હિતાજ છે, હિતાજ એની કાલે વર્ષગાંઠ છે. પપ્પાએ એવું નક્કી કર્યું છે કે કંઈ અમારે એ લોકો ઘેર બધું રસોઈ કરીને ઘેર ટિફિન પણ આપે છે, નાસ્તા પણ બનાવીને વેચે છે. તો એ કહે છે કે અમારે કંઈક આપવું છે. મેં કીધું ખોટો ખર્ચો કરશો નહીં. તો એ લોકો જે કંઈ લાવ્યા હોય એ દરેક જણ જતી વખતે દર્દી એક પેકેટ લેતા જાય. જે કંઈ લાવ્યા મને ખબર નથી શું લાવ્યા છે, પણ કંઈક ઘરે બનાવીને લાવવાનું નહીં. ખર્ચો કરશો નહીં. ના કરે છે આમ જે કંઈ લાવ્યા હોય એ લેતા જજો. અને જમ્યા સિવાય કોઈ જતા નહીં. મયુરભાઈનો આભાર કે આપણા પ્રોગ્રામમાં અમને આવે છે, બધું પણ થાય છે. અને એમણે જે બુક્સ વાંચી અને જે છપાઈ છે એ પણ ખૂબ સુંદર કરી.
કેવું છે કે દરેક વસ્તુ સાંભળીએ એ અનુસરીએ નહીં ને તો એનો કોઈ ફાયદો નથી મળતો. તમે જે કંઈ સાંભળો, દાખલા તરીકે કોઈ ધર્મના વાડામાં ભળો, તો હું તમને કહું કે કોઈ ધર્મના વાડામાં ભળશો નહીં, કોઈ પાર્ટીમાં ભળશો નહીં. હા, સાંભળજો બધા. સાંભળ્યા પછી તમને જે સારું લાગે એ અનુસરજો અને આપણા જિંદગીમાં એને અનુમોદન આપજો. એનો જ ફાયદો છે. બાકી ધર્મના વાડામાં ગયા પછી તો તમને એમ થાય કે દાદા એ તો નકામો માણસ છે, એવું કોઈને માટે થાય. એટલે વાડામાં ભળશો નહીં. આ કોઈ વાડો નથી, માટે આપણે પરિવાર બનાવ્યો છે. વાડો ક્યારે બને? હું આને ટ્રસ્ટ બનાવું, એનજીઓ બનાવ્યું. કારણ કે એનજીઓમાં પછી ભ્રષ્ટાચાર ચાલુ થઈ કે મારા સગાવાળાને મેનેજર બનાવવું, સરખા બનાવવું, એમાંથી પૈસા વહેંચાતા થઈ જાય. એ પૈસા આવે સીધા પૈસા એમાં જ જાય. આ પૈસા અહીંયા જે પૈસો બી આવે છે ને એ એમાં જ વપરાય છે, બીજે કંઈ વપરાતો નથી. એની ગેરંટી, અણિશુદ્ધ ગેરંટી એ દાદાની છે. એક બી પૈસો મારો જતો હશે પણ ટ્રાન્સપોર્ટમાં બી એક પૈસો મારે આમાંથી નહીં લેવાનો. મોટે ભાગે એમ કહું છું કે તમે મને ફોન નંબર આપો, પૈસા મોકલીને આપો. આજે બેન અમેરિકાથી જેનો ફોન આવ્યો હતો એ બેને 2 દિવસ પહેલા જ મને કહ્યું પૈસા વહેલા ના મોકલો. પૈસા આપણે 2 મહિના મોકલ્યા, પણ 2 મહિના મોકલવાનું છે, 1 મહિના મોકલો ને તો મારો ભાઈ પાછો આવીને ક્યાં આપી જાય. સારું કરે એમ રાખો. એટલે મેં રહેવા દીધા જુદા. અને એ પૈસા જમવામાં જ વપરાશે, બાળકો માટે જ વપરાશે. એ પૈસા વધશે તો પણ એ તમારા માટે જ વપરાશે, કદી મારા માટે નહીં અથવા અન્ય માટે પણ નહીં વપરાય. જો મારો છોકરો છે એ પણ સોશિયલ વર્ક ઘણું કરે છે, પણ એને માટે બી એને ખબર છે કે મારા જે પૈસા આ બાળકોને આવ્યા છે એ પૈસા અલગ જ રહે છે, કદાચ આવ્યા અને એ પૈસા કોઈને એને માટે બી નહીં વપરાય. એક મારા બેન એવા છે, ડોક્ટર કલ્પનાબેન મુનશી, બહુ મોટા ગાયનેકોલોજીસ્ટ છે, આપણે ત્યાં ઘણી વાર આવ્યા છે. એ દર મહિને પહેલા મારા નામનો ચેક મોકલે. મેં કહ્યું કે હવે મારે જરૂર નથી, ખાલી મારા નામનો ચેક ન મોકલો, કારણ કે હવે હું બહુ જતો બી નથી, જઈ શકતો નથી અને આ જ કામ કરું છું અને એ કામમાં એવા કંઈ જરૂર છે. એટલે એમણે મારા છોકરાના નામે મેં કહ્યું એના નામે ચેક મોકલો તો કોઈ વાંધો નથી, એના મોકલે. એટલે હું છે ને પૈસાને ડાયવર્ટ કરું છું કે કંઈ સારા કામમાં વપરાય. પૈસાને બી હું કરું એ જગનાનતા સકટનો બાળજન સ્વાન દાન એવું છે. એટલે એ બી ધ્યાન રાખવાની જરૂર છે કે હું સેવાના કાર્ય કરું તો પછી પૈસા મારી પાસે આવતા જાય એટલે પછી ભ્રષ્ટાચાર કરું. હું આ સંસ્થાનું ટ્રસ્ટ બનાવવા એટલે નથી માંગતો. એકવાર ટ્રસ્ટ બન્યું એટલે બીજા ટ્રસ્ટીમાં રાખવા પડે. હવે ટ્રસ્ટી રાખવું એટલે મને ઉપર બી મરી ગયો ઉપર બી મને શાંતિ ના રહે કે તારો પૈસા ખરી ગયા હશે તો. અને પૈસા આવે એટલે મતી બગડે જ. પૈસો વસ્તુ જેવી છે, માટે શુદ્ધ રહેવું હોય તો પૈસા ભેગા ના કરતા, વાપરજો. અને અન્ય માટે વાપરશો ને તો બહુ આનંદ આવશે. તમારા માટે પૈસા વાપરો, એની માટે અન્ય માટે વાપરશો તો ખરેખર આનંદ આવશે. માટે આપણી આનંદની યાત્રા છે. આપણે કોઈ ટ્રસ્ટ નથી, આપણે કોઈ એનજીઓ નથી, આપણે જે કંઈ છે એ પરિવાર છે અને પરિવારમાં જ છે. માટે સૌને જમવાનું આઈ થિંક તૈયાર છે કે નહીં ખબર નહીં. સંદેશ તૈયાર છે દાદા, તૈયાર છે. બસ જમવાનું તૈયાર છે. સૌ કોઈ જમીને જજો, એમને કોઈ જતા નહીં. અને જમવાનું પણ પ્રેમથી જમજો, ભરપેટ જમજો. કારણ કે નહીં તો પેલી મૌડીની વાર્તા ખબર છે, એવી તકલીફ થશે. માટે કોઈ જમાવી નહીં, ભગવાન નહીં. હા, બગાડતા નહીં, બગાડ નહીં કરવાનો. અન્નનો બગાડ કોઈ દિવસ નહીં કરવાનો. એટલે જેટલું જોઈએ એટલું લેજો, પડ્યું ના રહેવાય. કારણ કે એ પછી ફેંકી દેવું એ પણ
કે આજે જે કોઈ માણસ પૈસા આપે છે પોતાના પક્ષેવાના પૈસા આપે છે, એ 2 નંબરી પૈસા નથી આપતા. જે કોઈ મારા સ્નેહીઓ છે એ લોકો પોતાના પરસેવાના પૈસા આપે છે. એવા કોઈ મારે પૂજા લોકો નથી કે જે આ પૈસા અપાવે છે. માટે અમેરિકાથી આવતા હોય ત્યાંથી આવતા હોય બધા એવા લોકો છે. આજે મારી સાથે આજના પૈસા અને આવતા પૈસા, આવતા મહિનાના પૈસા છે એની વાત કરું તો નવાઈ લાગે. એ હસમુખ મોદી મારી સાથે ભણતો બી મિકેનિકલમાં બેકરીથી દેશેક સુધી બી સુધી એ અમેરિકા જતો રહ્યો. હું જ્યારે જોઉં ત્યારે મને એકવાર એને ઘેર બોલાવે, બહાર જમવા લઈ જાય. એ છોકરાને વાઈફને કાર રિવર્સ જતી હતી અને પગ આવી ગયો. વર્ષ સુધી બિચારી ખાટલા બની. પણ એ છોકરી એટલી બધી કાબેલ છે કે આજે એને અમારું ગ્રુપ છે એલડી એ ગ્રુપમાં એ અંદર એન્ટર થઈ ગઈ અને એ બધું ચલાવે છે. પેલો તો ઇનએક્ટિવ થઈ ગયો કારણ કે ઘણા બધા પ્રોબ્લેમ છે. તો એ લોકો બી મહેનત કરીને પૈસા કમાયા છે ને એ પૈસા આપણને મોકલે છે. એટલે પૈસા મારે ત્યાં જે પૈસો આવે છે એ મહેનતનો પૈસો આવે છે, સેવાનો પૈસો આવે છે. કોઈ 2 નંબરી પૈસો આવતો નથી, હું લેતો બી નથી. માટે પ્રેમથી જમીને જજો, આગ્રહપૂર્વક કહું છું. જમ્યા સિવાય કોઈ જતો કહું તો ના, જેટલું જોઈએ એટલું લે. બસ મેં 38 વર્ષ સંસ્થામાં કામ કર્યું છે. અંદર ગુજરાતના બાળકો હતા, મારે લગતું કોઈ પણ કામ હોય તો મારા લગતું કોઈ પણ કામ હોય તો મારો નંબર તમે લખી લેજો. મારા ઘરની બહારથી લઈને આવશો તો હું ઉપયોગ શીખવાડીશ, કોઈ ચાર્જ નહીં. બરાબર? જે રીતે દાદાએ વાત કરી કે આ બાળકને પક્ષી કરતો બહુ સરસ દોડી શકે, રાષ્ટ્રપતિઓને મળી શકે. આવી રીતે મહેન્દ્ર પટેલ નામનો એક છોકરો મારતા હતો, જેના હાથ પણ નહોતા, પગ પણ નહોતા, સિરજ ગામનો હતો. એને અમારી સંસ્થામાં લીડાયા કેજલબેન દાખલા કરીને. એ છોકરો કમ્પાઉન્ડમાં ફરિયાદ કરે. અમારા ડાયરેક્ટર ભૂષણ પ્રધાન સાહેબ કે આ છોકરો શું પૂછશે, શું કરશે? ત્યારે હું મારી કેબિનની બારીમાં બેઠા જે છોકરાનું નિરીક્ષણ કરતો હતો. એકવાર એ છોકરાએ કંઈક પક્ષી ઉપાડીને થ્રો કર્યો, ફેંક્યું. તરત મેં મારા ડાયરેક્ટરને ફોન કરીને કીધું કે સાહેબ આ છોકરાને મને આપો, મને ડ્રોઈંગ શીખવાડે. મને એટલી ખબર પડી કે એ કંઈક પકડી શકે છે પક્ષી. એનો આ પંજો છે એ ફૂટેલો છે. તમે જોયો છે કે કેટલીક વાર સ્પીકરને અહીં 2 પંજા છે, હાથ તો બિલકુલ છે નહીં. એ જેલકાની બાદમાં ચડતો જેલકાન કેમ ચડે એને ઉતરી ગઈ છે. અત્યારે તો એવી મના થઈ ગયું છે. એ જ છોકરાને મેં ડ્રોઈંગ શીખવાડ્યું. એ અચાનક સિરજ ગામનો હતો, એટલે એને ઝાડ પાન નદી નાવું બહુ આવડતું હતું. તો એ છોકરાને મેં પક્ષી એને માટે કેટલી બેંક બનાવી, કપડાં સંસ્થા આવડતા. પછી મેં સંસ્થામાં શેરેજને મને કપડાં સીવડાયા, હાથે કર્યું અને સરસ મજાને તૈયાર કર્યું. એને ખાતા આમ પ્રાણીની જેમ ખાતો, જનાવરની જેમ તેને ચમચીથી ખાતા શીખવાડ્યું. આ બધું કર્યા પછી એ છોકરાને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો મહેન્દ્ર પટેલને. એટલે આ બાળકની રાષ્ટ્રપતિ એવોર્ડ મળી શકે કોઈ પણ બાળક. એટલે મારો નંબર તમે ચેક કરી લો, કદાચ બિઝનેસ મળી નથી કોઈ અનુકૂળ હોય તો મારી સલાહ જરૂર હોય તો કહેજો, હું આપી તમને. બરાબર? હું દાખલ નંબર આપી, ગઢભાઈ પાસે નંબર છે મારો, આ પરથી ઓળખેલી મને. બરાબર? તો મારો નંબર લેજો. દરેક ડ્રોઈંગને લગતું કોઈ પણ કામ હોય, શીખવાડવાનું હોય તો મને કીધું, કોઈ હરીફાઈમાં ભાગ લેવાનો હોય, ભલે શીખવું હોય તો બી આવતો મારી પાસે. બરાબર? તો હું ચોક્કસ એને ગાઈડ કરીશ. એની કન્ડિશન સુધરી રહી છે. ગળામાંથી એમની જે સિસ્ટસ્ટોનમી કરાવેલી એ મશીન બી કાઢી લીધું છે. હવે ધીરે ધીરે જાતે ખાશે. અત્યારે નળી રાખી છે, જીવ શેમાંથી નાખે છે અને ખાશે કોળિયાબડી. એટલે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે જલ્દી આપણા પ્રોગ્રામમાં પાછા આવતા થઈ જાય. ઘણી બધી તકલીફ એમને પડી, પણ ઈશ્વરની કૃપા સિવાય કશું જ નથી. એટલું હંમેશા યાદ રાખજો. માણસ કશું કંઈ કરી શકતો નથી.
જે કંઈ થાય છે ઈશ્વર કરાવે છે માટે થાય છે. એટલે સૌ જમવા જાઓ, શાંતિથી જમી.